कृपाहि केवलम आनंद मंगल ओम ओम ओम। બેસો બધા બેસો। ब्रह्म कृपा ही केवलम आनंद मंगल ओम ओम ओम। બેસો બધા બેસો। ખુરશી માટીમાં નહીં રાખતા કે બધી આવી गई मीडिया में जो लो पाछड़ आप देख लो कोई मिट्टी में नहीं रहने चाहिए पैर आगे जगह बहुत है। इसको प्रसाद के साथ ले लो अभी तत्वबोध के बाद सबको देना। ओम 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 ओम। परम चिदाकाश परम ज्योति अखंड ज्योति महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेज घन अनंत चित घन परमाकाश केवल अनंत शुद्ध तेज घन परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति महातत्व महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश
परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिघ, निर्भ्रांत, निरपेक्ष, वसीतराम निर्वाण पूर्वार्ध राउंड 41मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण पूर्वार्ध सर्ग 57मो, पेज नंबर 971, पेज नंबर 971, સર્ગ 57મો। આ 57મા સર્ગમાં જે વિસ્તારથી મન તુરત વાસનાઓથી રહિત થાય અને પરમ સુખરૂપ અદ્વૈત આત્મા અવશેષ રહે તે વિચારનો ઉપદેશ કરવામાં આવશે। આ 57મા સર્ગમાં જે વિસ્તારથી મન તુરત વાસનાઓથી રહિત થાય અને પરમ સુખરૂપ અદ્વૈત આત્મા અવશેષ રહે તે વિચારનો ઉપદેશ કરવામાં આવશે। વાસના નિવૃત્તિનો ઉપાય। શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, અહીં આ મોટું આશ્ચર્ય સમજો કે પ્રથમ ચિત્ર થાય છે અને પાછળથી ભિંત ઉદય પામે છે। કૌંસમાં પ્રથમ મનથી જગતનો આકાર થાય છે અને પાછળથી ભુવન ઉત્પન્ન થાય છે। પ્રથમ આધાર વિના ચિત્ર ઉત્પન્ન થયા પછી ભિંત ઉત્પન્ન થતી જોવામાં આવે છે। એ તુંબડાના ડૂબવા જેવી અને પથરાના તરવા જેવી કેવા પ્રકારની વિચિત્ર માયા છે। પ્રથમ આધાર વિના ચિત્ર ઉત્પન્ન થયા પછી ભિંત ઉત્પન્ન થતી જોવામાં આવે છે। એ તુંબડાના ડૂબવા જેવી અને પથરાના તરવા જેવી કેવા પ્રકારની વિચિત્ર માયા છે। ચિત્તમાં રહેલા ચિત્રના જેવા આ શૂન્ય બ્રહ્માંડમાં તમે કે જે પરબ્રહ્મ આકાશરૂપ છો તેમને આ મિથ્યા અહંકાર ઉદય પામ્યો છે એ કેવું મોટું આશ્ચર્ય છે। જગતને બ્રહ્મરૂપ ગણો તો પણ એમ સિદ્ધ થાય કે બ્રહ્મે સગળું બ્રહ્મ જ બનાવ્યું છે। બ્રહ્મ જ બ્રહ્મમાં લીન થાય છે, બ્રહ્મ જ બ્રહ્મમાં ભોગવાય છે અને બ્રહ્મ જ બ્રહ્મમાં ફેલાયેલું છે। હે અર્જુન, જેમાં લાંબુ ભ્રમણ થયા કરે છે એવું આ જગત વાસનારૂપી લાંબી રજ્જુથી બંધાયું છે અને વાસનારૂપી ફાંસીથી ટૂંપાયા કરે છે। જેમ અરીસામાં પ્રતિબિંબ રહે છે તેમાં જગત બ્રહ્મમાં રહ્યું છે, માટે આધાર અધિષ્ઠાનથી અભિન્ન હોવાને લીધે છેદન ભેદન થવા છતાં પણ તે જગતનો નાશ નથી। જેમ અરીસામાં પ્રતિબિંબ રહે છે તેમાં જગત બ્રહ્મમાં રહ્યું છે, માટે આધાર કૌંસમાં અધિષ્ઠાનથી અભિન્ન હોવાને લીધે છેદન ભેદન થયા છતાં પણ તે જગતનો નાશ નથી। બ્રહ્મમાં જે છેદન ભેદન આદિ વ્યવહાર અને તે વ્યવહારના વિષયભૂત જગત પ્રતીત થાય છે તે બ્રહ્મથી ભિન્ન નથી પણ બ્રહ્મ જ છે। માટે આ જગતમાં કોનું શું ભેદાય કે છેદાય, શી રીતે ભેદાય કે છેદાય, શાથી ભેદાય કે છેદાય અને ક્યાં ભેદાય કે છેદાય, અર્થાત કશું થાય એમ નથી। આવા જ્ઞાનને લીધે તમારી વાસનાઓ પણ બ્રહ્મથી જુદી નથી જ એમ સિદ્ધ થાય છે। જે પુરુષ સઘળા ધર્મોમાં તત્પર હોવા છતાં
અને સર્વજ્ઞ હોવા છતાં પણ વાસનાથી રહિત થયો ન હોય તે પુરુષ પાંજરામાં રહેલા સિંહની જેમ અત્યંત બંધાયેલો જ છે એમ સમજવું. જે મનુષ્યના ચિત્તરૂપ ખેતરમાં વાસનારૂપ બીજ અત્યંત અલ્પ પણ રહી ગયું હોય તેને તે પાછું સંસારરૂપી મોટું વન થઈ પડે છે. અભ્યાસને લીધે હૃદયમાં રૂઢ થયેલા તત્વબોધરૂપ અગ્નિથી જો વાસનારૂપ બીજ પૂરેપૂરું બળી ગયું હોય તો ફરી ઉગતું જ નથી. જેમાંથી વાસનારૂપી બીજ નિઃશેષ રીતે બળી ગયું હોય એવું સ્વચ્છ મન કમળપત્ર જળમાં ડૂબતું નથી તેમ સુખ દુઃખાદિક વસ્તુઓમાં ડૂબતું નથી. હે અર્જુન, તમે અપાર આશાઓ ત્યજી દઈને આ પવિત્ર ઉપદેશનું સારી રીતે મનન કરો. મનના મોટા મોહથી રહિત થાવ અને બંધુઓના વધ આદિથી થતા કલેશોથી રહિત થઈને એક શાંત બ્રહ્મરૂપે નિર્ભય રહીને પરમાનંદથી સ્વરૂપમાં જ રહો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો અર્જુન વિશ્રાંતિ વર્ણન નામનો 57મો સર્ગ 57મો સમાપ્ત. સર્ગ 58મો. આ 58મા સર્ગમાં તત્વબોધની અવિદ્યા સહિત વાસનાઓનો ક્ષય થવાનું અને તેથી તત્વબોધથી આ 58મા સર્ગમાં તત્વબોધથી અવિદ્યા સહિત વાસનાઓનો ક્ષય થવાનું અને તેથી અર્જુનના કૃતાર્થપણાનું વર્ણન કરવામાં આવશે. અર્જુનની કૃતાર્થતા. અર્જુન બોલ્યો, હે કૃષ્ણ, આપની કૃપાથી મારો મોહ દૂર થયો, આત્મજ્ઞાન થયું, સર્વ સંદેહો દૂર થયા છે અને સ્વસ્થ થયો છું. હવે હું આપના કહેવા પ્રમાણે વર્તીશ. શ્રી કૃષ્ણ બોલ્યા, જો બોધથી હૃદયમાં સ્પષ્ટ રીતે રાગ આદિ વૃત્તિઓ સર્વથા શાંત થઈ ગઈ હોય તો અંદર ચિત્તને શાંત તથા વાસના રહિત થયેલું સમજો. આ ચિત્તની વાસના રહિત થયેલી સ્થિતિમાં પ્રત્યેગાત્મરૂપ બ્રહ્મ તત્વ કે જે વ્યવહારમાં સર્વરૂપ તથા સર્વવ્યાપક છે અને પરમાર્થમાં સર્વથી રહિત છે તે તત્વ દ્રશ્યોથી રહિત થઈ જાય છે. જેમ પૃથ્વી પરથી ઉડીને આકાશમાં અત્યંત ઊંચે ગયેલું પક્ષી કોઈના જોવામાં કે જાણવામાં આવતું નથી તેમ એ પદ જગતના કોઈ લોકોના કે ઇન્દ્રિયો વગેરેના જોવામાં કે જાણવામાં આવતું નથી. એ પ્રત્યેક ચેતનરૂપ આત્માને સર્વનો પ્રકાશ કરનાર, શુદ્ધ સંકલ્પોથી રહિત, ઇન્દ્રિય આદિથી અગમ્ય અને સવિષય જ્ઞાનોથી દૂર જેવો જાણો. જેમ લોકોની દ્રષ્ટિ પરમાણુઓને જોઈ શકતી નથી તેમ કોઈ પણ લોકો સર્વથી ન્યારા એ અત્યંત સ્વચ્છ પદને નિદિધ્યાસન વિના જોઈ શકતા નથી. જે પરમપદમાં સઘળા આ ઘટપટ આદિ સ્થૂળ પદાર્થોનો પણ બાદ થઈ જાય છે તે પરમપદમાં બિચારી અતિ સૂક્ષ્મ વાસના શું કરી શકે એમ છે. જેમ અગ્નિના પર્વતને પ્રાપ્ત થઈને હિમની કણી લીન થઈ જાય છે તેમ શુદ્ધ ચૈતન્ય તત્વને પામીને અવિદ્યા લીન થઈ જાય છે. ધૂળ જેવી રીતે તુચ્છ અને ભોગથી બંધન કરનારી ધૂળ જેવી તુચ્છ અને ભોગથી બંધન કરનારી બિચારી વાસના ક્યાં અને સઘળા બ્રહ્માંડોમાં ભરપૂર થઈ રહેલો આત્મતત્વરૂપી પ્રબળ પવન ક્યાં. જ્યાં સુધી આ શુદ્ધ આત્મા સ્વરૂપથી જાણવામાં ન આવ્યો હોય ત્યાં સુધી અનેક આકારોથી વિકાર પામનારી આ અવિદ્યા સ્ફુરે છે. પોતાના ઉદરમાં સર્વને ગળી જનારા વ્યાપક પરમપદમાં સઘળા દ્રશ્યોના દેખાવો નાશ પામે છે અને સ્વચ્છતા જ ઉદય પામે છે. એ પરમ વસ્તુ કે જે પૂર્ણતારૂપ છે, સઘળા જગત સંબંધી આકારોથી રહિત છે અને વાણીથી પણ અગમ્ય છે, તેને કોની ઉપમા આપી શકાય. હે અર્જુન, તમે પૂર્ણ સ્વરૂપનું દર્શન કરીને પ્યારા વિષયોનો ત્યાગ કરવારૂપ મંત્રની યુક્તિથી
અંતઃકરણમાં રહેનારી વિષયરૂપી ઝેરથી ઉત્પન્ન થયેલી વાસનારૂપી વિસૂચિકાને કોગળિયાને ટાળી નાખી સંસારના બંધનથી રહિત અને નિર્ભય સ્વભાવવાળા પરમાત્મા થાઓ. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્ર, ત્રૈલોક્યના નાથ શ્રી કૃષ્ણ ભગવાન એટલો ઉપદેશ આપીને ચૂપ રહેશે ત્યારે અર્જુન જેમ શ્યામ કમળોના વનની પાસે ભ્રમર ગુંજારવ કરે તેમ શ્રી કૃષ્ણની પાસે નીચે પ્રમાણે વચન બોલશે. અર્જુન બોલ્યો, હે મહારાજ, આપ કે જે ત્રૈલોક્યના નાથ છો તેમના વચનથી આ મારી બુદ્ધિ સઘળા શોકરૂપી બોજાથી મુક્ત થઈ છે. અને જેમ સૂર્યના દર્શનથી કમલીની પરમ ઉદયને પ્રાપ્ત થાય સઘળા શોકરૂપી બોજાથી મુક્ત થઈ છે. સઘળા શોકરૂપી બોજાથી મુક્ત થઈ છે. અને જેમ સૂર્યના દર્શનથી કમલીની પરમ ઉદયને પ્રાપ્ત થાય તેમ તે પરમ ઉદયને પ્રાપ્ત થઈ છે. વશિષ્ઠ બોલ્યા, સંદેહથી રહિત થયેલો અને જેના શ્રી કૃષ્ણ સારથી હશે એવો અર્જુન આટલા વચન બોલી તૈયાર થઈને યુદ્ધરૂપ લીલા કરશે. એ અર્જુન યુદ્ધભૂમિમાંથી હાથીઓને, ઘોડાઓને તથા સારથીઓને વગેરેને મારીને તેમના શરીરોમાંથી ધડધડ નીકળતા લોહીની મોટી નદી ચલાવશે. અને આકાશના સૂર્યરૂપી નેત્રને બાણોના સમૂહોના ફેલાવાથી તથા યુદ્ધભૂમિમાંથી ઉડેલી રજની પ્રબળ ડમરીથી વ્યાપ્ત કરી નાખશે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણના નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો અર્જુન કૃતાર્થતા નામનો સર્ગ 58મો સમાપ્ત. સર્ગ 59મો. આ 59મા સર્ગમાં જે દ્રષ્ટિથી જીવન મુક્તિમાં દ્રશ્યો વગરની ચૈતન્યની સ્થિતિ સારી પેઠે સ્થિર થાય તે દ્રષ્ટિનું વર્ણન કરવામાં આવશે. આ 59મા સર્ગમાં જે દ્રષ્ટિથી જીવન મુક્તિમાં દ્રશ્યો વગરની ચૈતન્યની સ્થિતિ સારી પેઠે સ્થિર થાય તે દ્રષ્ટિનું વર્ણન કરવામાં આવશે. શુદ્ધ ચૈતન્યની સ્થિરતાના ઉપાય. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, તમે સઘળા પાપોનો નાશ કરનારી આ દ્રષ્ટિનો આશ્રય કરો અને નિસંગપણારૂપ સંન્યાસને ધારણ કરીને અને બ્રહ્મમાં સર્વ જગતના બાદરૂપ બ્રહ્માર્પણ અખંડ એક રસરૂપે રહો. જેમાં સઘળું જગત રહેલું છે, જેમાંથી સઘળું જગત થાય છે, જે પોતે સઘળા જગતરૂપ છે, જે ત્રણેય કાળમાં વિદ્યમાન છે, જે સર્વમય છતાં પણ નિત્ય તથા પર છે, જે પોતે પ્રપંચથી બહાર દેખાતું હોવાને લીધે દૂર છતાં પણ સર્વના અંતરમાં વ્યાપેલું હોવાથી પાસે છે અને સર્વમાં વ્યાપક છતાં પણ સ્વરૂપમાં જ રહેલ છે તેને જ આત્મા સમજો. તમે તેમાં રહેવાથી સત્તા પામ્યા છો અને તેથી તે જ છો એમ તમે નિસંશય રીતે સમજો. જ્ઞેયોથી રહિત જે સ્વાભાવિક જ્ઞાન છે અને દ્રશ્યોથી રહિત જે સ્વાભાવિક દર્શન છે તે જ પરમ પદ છે એમ સમજો. જ્ઞેયોથી રહિત જે સ્વાભાવિક જ્ઞાન છે અને દ્રશ્યોથી રહિત જે સ્વાભાવિક દર્શન છે તે જ પરમ પદ છે એમ સમજો. જ્ઞેયોથી તથા દ્રશ્યોથી રહિત જે સ્થિતિ છે તે જ સઘળી સ્થિતિઓમાં પરમ પદ છે, તે જ સઘળી દ્રષ્ટિઓમાં ઉત્તમ દ્રષ્ટિ છે, તે જ સઘળા મહિમાઓમાં ઉત્તમ મહિમા છે, તે જ સઘળા માન્યોમાં ઉત્તમ માન્ય છે, તે જ આત્મા છે, તે જ વિજ્ઞાન છે, તે જ સર્વથી શૂન્ય બ્રહ્મા છે, તે જ પર છે, તે જ શ્રેષ્ઠ છે. બ્રહ્મ. તે જ સર્વથી શૂન્ય બ્રહ્મ છે, તે જ પર છે, તે જ શ્રેષ્ઠ છે, તે જ શાંત શિવ છે, તે જ વિદ્યા છે અને તે જ સર્વોત્તમ સ્થિતિ છે. ચિત્તની અંદર જ સઘળા પ્રકારના અનુભવરૂપ છે. ચિત્તની અંદર જ સઘળા પ્રકારના અનુભવરૂપ છે અને જેની સત્તાથી જે સઘળા દ્રવ્યો રહ્યા છે તથા પ્રિય લાગે છે તે આત્મા જ
જગતરૂપી તલમાં તેલરૂપ છે, જગતરૂપી ઘરમાં દીવારૂપ છે, જગતરૂપી ઝાડમાં રસરૂપ છે અને જગતનો ગોવાળ છે. સઘળા પ્રાણીઓરૂપી મોતીઓમાં તંતુરૂપ છે, હૃદય આકાશના પણ અધિષ્ઠાનરૂપ છે. સઘળા પદાર્થોરૂપી મરિયાની પરમ તીખાશરૂપ છે, પદાર્થોમાં પદાર્થપણારૂપ છે, સર્વોત્તમ તત્વરૂપ છે, સત વસ્તુના સતપણારૂપ છે અને અસત વસ્તુના અસતપણારૂપ છે. પોતાના તાત્વિક બોધરૂપ અલૌકિક ઉપાયથી જે કાંઈ છે તે સઘળું આત્મા જ છે, એવી રીતે તે આત્મા પ્રાપ્ત થાય છે. જગત સંબંધી સઘળા પદાર્થો જ્યાં સુધી સૂક્ષ્મ વિચારથી જોવામાં આવે નહીં ત્યાં સુધી સાલ લાગે છે, પણ વિચાર કરતાં તે બધા દૂર થઈ જાય છે. માટે પરમાત્માના વિકલ્પોરૂપ તે પદાર્થો મુદ્દલ છે જ નહીં. પ્રથમ આ મિથ્યા ભ્રાંતિઓના સમૂહરૂપ જગતની જાળમાં કયો પદાર્થ સત્ય છે કે જેને વિશે હું રાગ બાંધું? મારે તથા બુદ્ધિને શો સંબંધ છે? આદિ મધ્ય તથા અંતરૂપ મર્યાદાઓ, માપ તથા સંકલ્પોની રચનાઓ પણ હું જ છું. આદિથી તથા અંતથી રહિત બ્રહ્માકાશ હું છું અને મારા સ્વરૂપને કઈ મર્યાદા હોય? એવી રીતનો જે પુરુષના મનમાં નિશ્ચય હોય તે પુરુષની સ્થિતિ વ્યવહાર કરવાના સમયમાં પણ ટળતી નથી. સર્વદા બ્રહ્મમાં રહેલું જેનું મન આકાશની શૂન્યતાની પેઠે અસ્ત પામતું નથી અને ઉદય પણ પામતું નથી તે મહાત્મા પુરુષ બ્રહ્મ જ કહેવાય છે. સર્વદા બ્રહ્મમાં રહેલું જેનું મન આકાશની શૂન્યતાની પેઠે અસ્ત પામતું નથી અને ઉદય પણ પામતું નથી તે મહાત્મા પુરુષ બ્રહ્મ જ કહેવાય છે અને પોતાના ઉદયથી તથા અસ્તથી રહિત સ્થિતિવાળો જ હોય છે. વ્યવહારથી નહીં પણ ભાવનાથી અદ્વૈત પદમાં આરૂઢ થયેલો પુરુષ વ્યવહાર કરે તો પણ સાક્ષીપણામાં સ્થિતિને લીધે અરીસામાં પડેલા પુરુષના પ્રતિબિંબની જેમ હર્ષ કે ખેદને પ્રાપ્ત થતો નથી. વ્યવહાર કરતા છતાં પણ જે પુરુષના હૃદયમાં અરીસામાં પડેલા પુરુષના પ્રતિબિંબની જેમ જરા પણ માન અપમાન વગેરેનું દુઃખ ન થાય તેને જીવન મુક્ત સમજવો. જેમ અરીસામાં દેખાતો લોકોનો વ્યવહાર અરીસામાં કશા વિકારને ઉત્પન્ન કર્યા વિના જ પ્રતિબિંબવાળો થાય છે, તેમ ચૈતન્યના અતિ નિર્મળપણાને લીધે જીવન મુક્ત પુરુષમાં જણાતો વ્યવહાર હર્ષ શોકાદિક કોઈ પણ વિકારને ઉત્પન્ન કર્યા વિના જ પ્રતિબિંબ જેવો થાય છે. ચૈતન્યનો ચમત્કાર જ આ જગતરૂપે પ્રતીત થાય છે. માટે એમાં એકત્વ પણ નથી અને દ્વિત્વ પણ નથી. અર્થરૂપ, શબ્દરૂપ, શિષ્યોરૂપ, શિષ્યોની ચેષ્ટાઓરૂપ, ગુરુઓરૂપ અને ગુરુઓના વાક્યરૂપ ચમત્કારોથી ભરેલો આ મારો ઉપદેશ પણ ચૈતન્યમય જ છે. શાંત બ્રહ્મ ચૈતન્ય પોતે પોતામાં જ વિવર્ત પામ્યા કરે છે અને જે વિવર્ત છે તે જ આ સંસાર છે. ચૈતન્યનું જે ઉલટી રીતે નહીં દેખાવું તે પરમપદ છે. ચૈતન્યના વિવર્તનો બાદ થવાથી ચિત્ત બ્રહ્માકાર પરિણામ પામતા જીવપણા તથા જગતપણારૂપ જે કલ્પિત અંશ દૂર થાય તે જ પરમ પુરુષાર્થ છે અને વાસનાનો નાશ છે. ચૈતન્યના વિવર્તનો બાદ થવાથી આ સંસાર શાંત થઈ જાય છે. ચૈતન્યનો વિવર્ત મિથ્યા હોવા છતાં પણ डॉक्टर वो हमारा 2 पार्ट है ना, उसमें से सेकंड पार्ट लाओ नीचे का, ठीक सुनो, और हमारे चश्मा भी
ચૈતન્યના વિવર્તનો બાદ થવાથી ચિત્ત બ્રહ્માકાર પરિણામ પામતા જીવપણા તથા જગતપણારૂપ જે કલ્પિત અંશ દૂર થાય તે જ પરમ પુરુષાર્થ છે અને વાસનાનો નાશ છે. ચૈતન્યના વિવર્તનો બાદ થવાથી આ સંસાર શાંત થઈ જાય છે. ચૈતન્યનો વિવર્ત મિથ્યા હોવા છતાં પણ જડતા ધારણ કરે છે. ત્રાસ શું છે? આપણું ત્રાસ શું છે? અમારી સામે આવે. હા આવા જો હજી ત્રાસ શું છે? બરાબર. ચૈતન્યનો વિવર્ત મિથ્યા હોવા છતાં પણ જડતા ધારણ કરે છે. એટલા માટે વિવર્તથી રહિતપણું એ જ અજડ અને પરમ ચૈતન્યનું સ્વરૂપ છે એમ અનુભવી લોકો કહે છે. આત્માના દર્શનથી રહિત જડ પદાર્થોમાં સાચાપણાની ભાવનાથી આ સંસાર ઉદય પામે છે એવું જણાય છે. જીવન મુક્તને એ ભાવનાનો લય થઈ ગયો હોય છે. તેથી જીવન મુક્તનો સંસાર બળી ગયેલા કપડાની જેમ જીવન મુક્તને બંધન આપવામાં સમર્થ થતો નથી. જીવન મુક્ત પુરુષ વિવર્ત વિના ચૈતન્યરૂપ થયેલો હોય છે. તેથી તેને સંસાર ચૈતન્ય રૂપે જ રહે છે. ચૈતન્યનો જે વિવર્ત છે તે જ પ્રમાતા પ્રમાણ અને પ્રમેય આદિરૂપ સંસારના ચક્રનો વેગ કહેવાય છે. જેમ કડા વગેરે પદાર્થ સોનાથી ભિન્ન નથી તેમ ઓમ ઓમ ઓમ. પેજ નંબર 974 પહેલા ફકરામાં નીચે પડે. 974 પેજના પહેલા ફકરાના નીચે જ છે. જીવન મુક્ત પુરુષ જીવન મુક્ત પુરુષ વિવર્ત વિના ચૈતન્ય રૂપ થયેલો હોય છે. તેથી તેને સંસાર ચૈતન્ય રૂપે જ રહે છે. બરાબર. ચૈતન્યનો જે વિવર્ત છે તે જ પ્રમાતા પ્રમાણ અને પ્રમેય આદિ રૂપ સંસારના ચક્રનો વેગ કહેવાય છે. બરાબર. જેમ કડા વગેરે પદાર્થ સોનાથી ભિન્ન નથી તેમ ચૈતન્યના વિવર્ત રૂપ સંસાર ચૈતન્યથી ભિન્ન નથી. ચૈતન્યનો વિવર્ત ચૈતન્ય જ છે અને તે વિવર્ત ચૈતન્ય જ છે એમ ન સમજવું એ સંસાર છે. સોનામાં કડાપણું દેખાય છે તેમ અજ્ઞાનને લીધે જ ચૈતન્યમાં વિવર્ત ઉઠે છે. હે રામચંદ્રજી, એ વિવર્ત બોધ માત્રથી લીન થઈ જાય ત્યારે શુદ્ધ ચૈતન્ય અવશેષ રહે છે. આત્મતત્વના બોધ માત્રથી ભોગોની વાસના ક્ષીણ થાય છે અને તે ક્ષીણ થતાં ભોગોનો જે વિચાર ન થવો તે જીવન મુક્તનું ઉત્તમ લક્ષણ છે. જીવન મુક્ત પુરુષને સ્વાભાવિક રીતે જ ભોગોની ઉપર રુચિ હોતી નથી. અત્યંત તૃપ્ત થયેલો કયો પુરુષ દુષ્ટ અન્નની ઈચ્છા કરે? સ્વાભાવિક રીતે જ ભોગોની ઈચ્છા થાય નહીં એ જીવન મુક્તનું બીજું લક્ષણ છે એમ સમજો. જે આત્મચૈતન્ય છે તે જ ભોગતા ભોગ્ય તથા ભોગ આકારે વિવર્ત પામીને સર્વ પ્રપંચ રૂપે પ્રતીત થાય છે. એવા પ્રકારના દ્રઢ અભ્યાસપૂર્વક જે નિશ્ચય થાય એ જ જીવન મુક્તપણાનું લક્ષણ છે. લોકોને અનુસરવાને માટે ભોગો ભોગવા છતાં પણ જે પુરુષ ખરી રીતે ભોગો ભોગવતો નથી તેને તત્વવેત્તા સમજવો. જેમ આકાશમાં લાકડીઓ ઠોકવા લાગેલા પુરુષોને અનુસરવા કોઈ સમજો પુરુષ આકાશમાં લાકડીઓ ઠોકતો હોય તેમ જીવન મુક્ત પુરુષ ભોગોમાં લાગેલા લોકોને અનુસરવા પોતે ભોગ ભોગવે છે માટે તેની તે ચેષ્ટા વૃથા છે. સઘળા મિથ્યાભૂત જગતમાં આત્મદ્રષ્ટિ કરવી એ જો કે કૃત્રિમ બુદ્ધિ છે તો પણ આત્માનું અવલોકન કરવાને માટે તેવી બુદ્ધિ રાખ્યા વિના પોતાના અંગોને કાપી નાખવા આદિ બીજા સાહસો કરવામાં આવે તો પણ આત્માના અવલોકન રૂપ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. વિવર્ત પામવાના સ્વભાવવાળું આ ચૈતન્ય અજ્ઞાનથી ઢંકાઈને વિવર્ત પામ્યા કરે છે ત્યાં સુધી બુદ્ધિ વગેરેની કોટીમાં રહીને તે વિષયોરૂપ બ્રહ્મને જોયા કરે છે. જ્યારે અંદર પરિપૂર્ણ બોધનો ઉદય થાય છે ત્યારે વિવર્તની અને અવિવર્તની દશાઓનો ક્રમ બુજાઈ ગયેલા દીવાની જેમ ક્યાંય જતો રહે છે કે તેનું નામ પણ પાછું મળતું નથી. સ્વાભાવિક રીતે શાંત રૂપવાળા આ ચૈતન્યમાં
વિવર્તની કે અવિવર્તની વાત પણ જરાય નથી. સમાધિને લીધે ચલનથી રહિત થયેલા પ્રાણવાયુનું જે અલૌકિક રૂપ છે તે જ અજ્ઞાનથી તથા અવિવર્તથી રહિત થયેલા ચૈતન્યનું મોક્ષ નામનું સ્વરૂપ છે. તે જ અજ્ઞાનથી તથા અવિવર્તથી ને વિવર્તથી અજ્ઞાનથી તથા વિવર્તથી રહિત થયેલા ચૈતન્યનું મોક્ષ નામનું સ્વરૂપ છે. જ્યારે ચિત્ત નામનો ચૈતન્યનો વિવર્ત શુદ્ધ ચૈતન્યના રૂપને બ્રહ્માકારપણાને ધારણ કરે ત્યારે તે બંધ આપતો નથી અને મોક્ષ પણ આપતો નથી, પરંતુ કેવળ સ્વરૂપમાં જ રહે છે. ચૈતન્ય જો ચિત્તપણા રૂપ તથા ચિત્તના ઉપરમ રૂપ વ્યર્થ દશાઓને ન ધરે તો બંધનું મોક્ષ વગેરેનું તથા તેમાં નામ પણ રહેતું નથી. મને મોક્ષ થવો એવી ઈચ્છા પણ પૂર્ણપણાના ક્ષયનું કારણ છે, અને મોક્ષ ન થાય તો ઠીક એવી ઈચ્છા પણ બંધનરૂપ છે. ચૈતન્યનું દ્રશ્યોથી રહિત જે અખંડ સ્વરૂપ છે તે જ કલ્યાણરૂપ છે. ચૈતન્યનું દ્રશ્યોથી રહિત જે અખંડ સ્વરૂપ છે તે જ કલ્યાણરૂપ છે. સ્વયં પ્રકાશ, અખંડ, સર્વથી પર અને ત્રિપુટી વિના એ સ્વરૂપને જ પરમપદ સમજો. સ્વયં પ્રકાશ, અખંડ, સર્વથી પર અને ત્રિપુટી વિના એ સ્વરૂપને જ પરમપદ સમજો. મહાચૈતન્યનું સંકલ્પમાં જે ચલન છે તે જ બંધને તથા મોક્ષને યોગ્ય છે, અને તે સૂક્ષ્મ વિચારથી અવલોકન કરતાં જ નષ્ટ થઈ જાય છે. નિરાધાર અહંભાવ અવલોકન કરવાથી શાંત થઈ જાય ત્યારે સાથી કોનું શું બંધાય છે અને સાથી કોનું શું મુકાય છે એ જાણવામાં પણ આવતું નથી. વિવેકી પુરુષ જો પોતે રચેલા સંકલ્પમાં જ આમે ધાર્યું હતું અને આમે ધાર્યું નહોતું એવા વિભાગને ત્યજી દે તો ઉત્પન્ન થયેલો સંકલ્પ પણ બહારના ચલનને ઉત્પન્ન કરવામાં અસમર્થ થઈને નષ્ટ થઈ જાય. એટલે પછી સગુણ રોક્યા વિના જ સંકલ્પ વિનાનું અને ચલન વિનાનું થઈ જાય છે. આત્મા જો જ્ઞાનથી સંકલ્પને અને સંકલ્પમય ચપળ ક્રિયાઓને દૂર કરે તો ભાઈ ચલન વિનાનું ઘાટું ચૈતન્ય જ રહેતા સંસાર રહેતો જ નથી. અથવા ચૈતન્યનું જે ચલન છે તે ચૈતન્યનો જ પ્રકાશ છે એમ અખંડ રીતે સમજવામાં આવે તો ચૈતન્યનું ચલન કાંઈ પણ ચૈતન્યથી જુદું રહેતું નથી. જ્ઞાની પુરુષ આ દ્રશ્યમય લાંબા સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં જતાં પણ સર્વના અધિષ્ઠાનભૂત પોતાના સ્વરૂપથી જુદો પડતો નથી, તેથી કશા મોહને પ્રાપ્ત થતો નથી. જ્ઞાની પુરુષ આ દ્રશ્યમય લાંબા સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં જતાં પણ સર્વના અધિષ્ઠાનભૂત પોતાના સ્વરૂપથી જુદો પડતો નથી, તેથી કશા મોહને પ્રાપ્ત થતો નથી. હે રામચંદ્રજી, પ્રત્યેગાત્મા કે જેમાં બળાત્કારથી અટકાવવા છતાં પણ સર્વદા સઘળા જગત સંબંધી આકારોના દેખાવો મીઠાશથી સારા લાગે એવી રીતે ઉત્પન્ન થાય છે, જેમાં તે સઘળા આકારોના દેખાવોની સ્થિતિ પણ ઉદય પામે છે, અને જેમાં સઘળા સંકલ્પાત્મક તે આકારોના દેખાવો રૂપી કાદવો લીન પણ થઈ જાય છે, તે પ્રત્યેક આત્માને જ ઉપર કહેલા વિચારથી પોતાની અંદર જુઓ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો પ્રત્યેક આત્માવબોધ નામનો સર્ગ 59મો સમાપ્ત. સર્ગ 60મો. આ 60મા સર્ગમાં પોતાની માયાને લીધે અદ્વિતીય શુદ્ધ પરમાત્માની સઘળા આકારોથી સ્થિતિરૂપ વિભૂતિ કહેવામાં આવશે. વિશ્વ પરમાત્માની વિભૂતિ છે. વસિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, પરમ પદરૂપ અને ચૈતન્ય ઘન જે આદ્ય પરમ તત્વ છે તે એવા પ્રકારનું છે. મોટા મોટા રૂપોવાળા આ બ્રહ્મા વિષ્ણુ અને શિવ આદિ દેવતાઓ એ તત્વમાં રહીને જ પ્રસન્ન રહે છે, અને રાજા લોકોને જેમ ઊંચી ઊંચી વિભૂતિઓથી શોભે છે, સિદ્ધ લોકો પણ એ તત્વમાં રહીને જ સ્વર્ગમાં દેવતાઓની જેમ આકાશ ગમન આદિ ક્રીડાઓથી લાંબા કાળ સુધી મોજ કરે છે. હે રામચંદ્રજી, એ તત્વને પામ્યા પછી મરવું પડતું નથી, એ તત્વને પામ્યા પછી શોક કરવો પડતો નથી, એ તત્વને પામ્યા પછી ભૂખ તરસ વગેરેથી પીડાવું પડતું નથી, અને એ તત્વને પામ્યા પછી ફીટ વગેરેથી રોકાવું પડતું નથી. અપાર બ્રહ્માકાશ રૂપે પરમાત્મા સર્વત્ર સામાન્ય સત્તા સ્વરૂપે રહે છે. તે વિશે જો જરા પણ વિચાર કરવામાં આવશે તો તમે પલભરમાં જીવન મુક્ત મુનિ થશો, અને વ્યવહાર સંબંધી કાર્યો કરવા છતાં પણ ફરીથી પરિતાપ આપશો નહીં. અપાર બ્રહ્માકાશ રૂપે પરમાત્મા સર્વત્ર સામાન્ય સત્તા સ્વરૂપે રહે છે. તે વિશે જો જરા પણ વિચાર કરવામાં આવશે તો તમે પલભરમાં જીવન મુક્ત મુનિ થશો, અને વ્યવહાર સંબંધી કાર્યો કરવા છતાં પણ ફરીથી પરિતાપ પામશો નહીં.
રામ બોલ્યા, મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત જેમાં ક્ષય પામે છે એવા નિર્વિશેષ સ્વયં પ્રકાશ બ્રહ્મ તત્વને તમે સત્તા સામાન્ય કહો છો, કે મન આદિ સગળા વિશેષોવાળા સર્વાત્મા ઈશ્વરને તમે સત્તા સામાન્ય કહો છો. નિર્વિશેષ બ્રહ્મ તત્વને તમે સત્તા સામાન્ય કહેતા હો તો તેમાં બ્રહ્મ આદિ કોઈ પણ વિશેષની સ્થિતિ સંભવતી નથી. અને મન આદિ વિશેષોવાળા ઈશ્વરને તમે સત્તા સામાન્ય કહેતા હો તો તેમાં દુઃખોનો સમૂહ નાશ થાય તે સંભવિત નથી. વસિષ્ઠ બોલ્યા, પ્રપંચનો બાદ થયા પછી જે નિર્વિશેષ રહે છે અને પ્રપંચનો બાદ થયા પહેલાં જે સવિશેષ રહે છે તેઓને જુદા પાડીને હું તેઓમાંના કોઈને સત્તા સામાન્ય કહેતો નથી. વસિષ્ઠ બોલ્યા, પ્રપંચનો બાદ થયા પછી જે નિર્વિશેષ રહે છે અને પ્રપંચનો બાદ થયા પહેલાં જે સવિશેષ રહે છે તેઓને જુદા પાડીને હું તેઓમાંના કોઈને સત્તા સામાન્ય કહેતો નથી. પણ સઘળા જીવ ભાવોમાં, ઈશ્વર ભાવમાં અને મુક્તિમાં પણ જે પરોવાયેલા સૂત્રની જેમ અખંડ સત્તા માત્ર સ્વરૂપે રહે છે તેને જ સત્તા સામાન્ય કહું છું. સઘળા જીવ ભાવોમાં, ઈશ્વર ભાવમાં અને મુક્તિમાં પણ જે પરોવાયેલા સૂત્રની જેમ અખંડ સત્તા માત્ર સ્વરૂપે રહે છે તેને જ સત્તા સામાન્ય કહું છું. અને તે જ જગતનું તત્વ છે કે જેમાં તમે ધારેલો કોઈ પણ વિરોધ આવતો નથી. સર્વમાં વ્યાપક, આદિ તથા અંતથી રહિત અને અંતરાય નહીં હોય છતાં પણ ભૂલાઈ ગયેલા કંઠમાં પહેરેલા હારની જેમ મેળવવામાં આવતું જે બ્રહ્મ સઘળા દેહોમાં રહીને જાગ્રતમાં, સ્વપ્નમાં તથા સૃષ્ટિના સમયમાં ખાય છે, પીએ છે તથા ચેષ્ટા કરે છે અને સુષુપ્તિમાં તથા પ્રલયમાં સર્વને તોડી નાખે છે અને સમાધિમાં સઘળા દ્રશ્યોથી રહિત થઈને દ્રક માત્ર રૂપે અવશેષ રહે છે તે સંપૂર્ણ બ્રહ્મ તત્વને હું સત્તા સામાન્ય કહું છું. એ સત્તા સામાન્ય આકાશમાં આકાશપણાથી, શબ્દમાં શબ્દપણાથી, સ્પર્શમાં સ્પર્શપણાથી અને ત્વચામાં ત્વચાપણાથી રહેલું છે. એ સત્તા સામાન્ય રસમાં રસપણાથી, જીભમાં સ્વાદપણાથી, રૂપમાં રૂપપણાથી અને ચક્ષુમાં ચક્ષુપણાથી રહેલું જોવામાં આવે છે. તે સત્તા સામાન્ય પ્રાણમાં પ્રાણપણાથી, ગંધમાં ગંધપણાથી, કાયામાં કાયાપણાથી અને પૃથ્વીમાં પૃથ્વીપણાથી રહેલું છે. એ સત્તા સામાન્ય જળમાં જળપણાથી, વાયુમાં વાયુપણાથી, તેજમાં તેજપણાથી અને બુદ્ધિમાં બુદ્ધિપણાથી રહેલું છે. એ સત્તા સામાન્ય મનમાં મનપણાથી, અહંકારમાં અહંકારપણાથી, જ્ઞાનમાં જ્ઞાનપણાથી અને ચિત્તમાં ચિત્તપણાથી રહેલું છે. એ સત્તા સામાન્ય વૃક્ષમાં વૃક્ષપણાથી, વસ્ત્રમાં વસ્ત્રપણાથી, ઘટમાં ઘટપણાથી અને વડમાં વડપણાથી રહેલું છે. એ સત્તા સામાન્ય સ્થાવરમાં સ્થાવરપણાથી, જંગમમાં જંગમપણાથી, પાષાણમાં પાષાણપણાથી અને ચેતનમાં ચેતનપણાથી રહેલું છે. એ સત્તા સામાન્ય દેવોમાં દેવપણાથી, મનુષ્યોમાં મનુષ્યપણાથી, પશુ પક્ષીઓમાં પશુ પક્ષીપણાથી અને કીડાઓમાં કીડાપણાથી રહેલું છે. એ સત્તા સામાન્ય રૂપ પરમાત્મા એ સત્તા સામાન્ય રૂપ પરમાત્મા કાળમાં કાળપણાથી, ઋતુમાં ઋતુપણાથી, ત્રુટિકાળમાં ત્રુટિકાળપણાથી, ક્ષણમાં ક્ષણપણાથી અને નિમેષ આદિમાં નિમેષપણા આદિથી રહેલું છે. એ સત્તા સામાન્ય ધોળામાં ધોળાપણાથી, કાળામાં કાળાપણાથી, ક્રિયાઓમાં ચલનપણાથી અને નિયમમાં નિયમપણાથી થયેલું છે. એ સત્તા સામાન્ય રૂપ પરમેશ્વર સ્થિતિમાં સ્થિતિપણાથી, નાશમાં નાશપણાથી અને ઉત્પત્તિમાં ઉત્પત્તિપણાથી રહેલા છે. એ સત્તા સામાન્ય રૂપ પરમેશ્વર બાલ્યમાં બાલ્યરૂપથી, યૌવનમાં યૌવનરૂપથી, જરામાં જરારૂપથી અને મરણમાં મરણરૂપથી રહેલા છે. જેમ સમુદ્રમાં જળ તરંગોથી, બિંદુઓથી તથા લહેરોથી અભિન્ન છે તેમ પરમેશ્વર સઘળા પદાર્થોથી અભિન્ન છે અને પદાર્થોમાં જે અનેકપણું છે તે તો મિથ્યા જ છે. જેમ સમુદ્રમાં જળ તરંગોથી, બિંદુઓથી તથા લહેરોથી અભિન્ન છે તેમ પરમેશ્વર સઘળા પદાર્થોથી અભિન્ન છે. એ પદાર્થોમાં જે અનેકપણું છે તે તો મિથ્યા જ છે. અને તે અનેકપણું સાચા ચૈતન્ય સ્વભાવવાળા એ આત્માએ જેવી રીતે બાળક વેતાલને કલ્પી લે છે તેવી રીતે કલ્પી લીધેલું છે. અને તે અનેકપણું સાચા ચૈતન્ય સ્વભાવવાળા એ આત્માએ જેવી રીતે બાળક વેતાલને કલ્પી લે છે તેવી રીતે કલ્પી લીધેલું છે. હે મહાત્મા રામચંદ્રજી, હું કે જે સર્વત્ર રહેલો છું અને ચૈતન્ય રૂપ છું તેણે પોતે જ જગત કલ્પી લીધેલું છે. અને આ સગળા જગતમાં હું જ અનેક વિલાસોથી વ્યાપ્ત છું, માટે મારાથી બીજું કાંઈ પણ નથી એવી ભાવના રાખીને ઉપશાંત બુદ્ધિવાળા થઈ સુખથી પોતાના મહિમામાં જ રહો. હે મહાત્મા રામચંદ્રજી, હું કે જે સર્વત્ર રહેલો છું અને ચૈતન્ય રૂપ છું તેણે પોતે જ જગત કલ્પી લીધેલું છે. અને આ સગળા જગતમાં હું જ અનેક વિલાસોથી વ્યાપ્ત છું, માટે મારાથી બીજું કાંઈ પણ નથી એવી ભાવના રાખીને ઉપશાંત બુદ્ધિવાળા થઈ સુખથી પોતાના મહિમામાં જ રહો. વાલ્મીકી મુનિએ ભરદ્વાજને આટલા સુધી કથા કહી ત્યાં સુધી દિવસ જતો રહ્યો, સૂર્ય આથમી ગયો,
અને મુનિઓની સભા વાલ્મીકીને પ્રણામ કરીને સાયંકાળના નિત્યકર્મો કરવા સારું. ત્યાંથી ઉઠીને નાહવા ગઈ. રાત્રિ વીત્યા પછી સૂર્યના કિરણો ઉદય પામ્યા ત્યારે એ સભા પાછી વાલ્મીકીની પાસે આવી. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો વિભૂતિ યોગોપદેશ નામનો સર્ગ 60મો સમાપ્ત. સર્ગ 61. આ 61મા સર્ગમાં યુક્તિથી જગતનું સ્વપ્નવતપણું અને વિરોધ ન આવે એવી રીતે ભ્રાંતિથી સર્વમાં સર્વનો સંભવ સિદ્ધ કરવામાં આવશે. જગતની સ્વપ્ન તુલ્યતા. રામ બોલ્યા, હે મહારાજ, જેમ આપણને સ્વપ્નમાં શહેરોનું તથા ગામોનું મંડળ પ્રતીત થાય છે તેવી રીતે જો બ્રહ્માદિકને પણ પોતપોતાના દેહનો પરિક્રમ પ્રતીત થયો હોય તથા તેવી રીતે જો આ સગુણ જગત પ્રતીત થયું હોય તો તેમાં આપણને અત્યંત દ્રઢ સાચાપણું કેમ પ્રતીત થાય છે અને બ્રહ્માદિકને કેમ થતું નથી? આપણે લાંબા કાળના પરિચયને લીધે ખોટામાં સાચાપણું પ્રતીત થાય છે એમ કહેશો તો બ્રહ્માદિકને આપણાથી પણ અધિક લાંબા કાળના પરિચયને લીધે ખોટામાં સાચાપણું પ્રતીત થવું જોઈએ. વશિષ્ઠ બોલ્યા, બ્રહ્મ જ્યારે પૂર્વકલ્પમાં ઉપાસક સ્થિતિમાં હતા ત્યારે તેમને તત્વજ્ઞાન નહીં હોવાથી તે સમયની સૃષ્ટિ હમણાં આપણા અનુભવમાં આવતા આ સૃષ્ટિની જેમ સઘળા જીવ આદિ પદાર્થો સહિત સત્ય જ લાગતી હતી. પણ હમણાં બ્રહ્મને તત્વજ્ઞાનથી પ્રાપ્તિ થવાને લીધે મિથ્યા જ લાગે છે. બાદ થયા વગરનો લાંબા કાળનો જગતનો પરિચય સત્યતાની ભ્રાંતિમાં દ્રઢપણનું કારણ થાય છે, પરંતુ બાધિત થયેલ પદાર્થનો લાંબા કાળનો પરિચય સત્યતાની ભ્રાંતિના દ્રઢપણાનું કારણ થતો નથી. જ્યાં સુધી અજ્ઞાન હોય ત્યાં સુધી ચૈતન્યના સર્વવ્યાપકપણાને લીધે જીવ સર્વરૂપ થાય છે અને તે સંસાર સાચો લાગે છે, પરંતુ તે સંસાર અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો હોવાને લીધે જ્ઞાનથી નષ્ટ થાય છે. બ્રહ્મ અને તત્વજ્ઞાનથી બાધિત થયેલો સ્વપ્ન જેવો આ જે પ્રપંચનો પ્રતિભાસ ઉઠેલો છે તે પ્રતિભાસ આપણા જેવા અજ્ઞાની લોકોની અહમતા પ્રતીતિની સાથે એકીભૂત થવાથી આપણને અત્યંત દ્રઢ થઈને રહ્યો છે. જેમ સૂતેલો પુરુષ પોતાના સ્વપ્નના શીઘ્ર વિનાશપણાને કર્મના પ્રતિબંધને લીધે જાણતો નથી, તેમ બ્રહ્માદિક પણ પોતાની દ્રષ્ટિથી બાધિત થયેલા આ જગતરૂપી સ્વપ્નને કર્મના પ્રતિબંધને લીધે શીઘ્ર વિનાશી જાણતા નથી. હે રામચંદ્રજી, સૂતેલા પુરુષને જેમ સઘળા જીવોના તથા જગતના પ્રતિભાસરૂપ સ્વપ્ન પ્રવાહરૂપ લાગે છે તેમ બ્રહ્માને પણ આ સમષ્ટિ જગતરૂપ સ્વપ્ન બાધિત હોવા છતાં પણ પ્રવાહરૂપ લાગે છે. જેમ આંબાથી ઉત્પન્ન થયેલી ગોટલી પાછી આંબા વગેરે રૂપ પરિણામ પામતા પણ આંબારૂપ જ છે, પણ બીજી કોઈ વસ્તુરૂપ નથી, તેમ મનરૂપ સ્વપ્ન પુરુષથી ઉત્પન્ન થયેલું આ જગત પણ સ્વપ્ન પુરુષ રૂપ જ છે. મિથ્યા પુરુષથી જે ઉત્પન્ન થયું હોય તે મિથ્યા જ હોય એમ સિદ્ધ થાય છે. એટલા માટે આ સંસાર જન્માંતર તથા સ્વર્ગ નરક આદિ ક્રિયાઓ કરવામાં સમર્થ છતાં પણ તેમાં સત્યપણાની ગાઢ ભાવના કરવી યોગ્ય નથી. સ્વપ્ન સંબંધી પુરુષ જેવા મનમાંથી ઉઠેલ મિથ્યાભૂત જગતમાં દ્રઢ પ્રતીતિને લીધે જે સત્યપણાની ભાવના થાય છે તે ગમે તેમ કરીને છોડી દેવી જોઈએ. આપણને સ્વપ્નમાં પણ જે સૃષ્ટિ વગેરે દેખાય છે તેની તે સમયે દ્રઢ પ્રતીતિ જ થાય છે, પણ એટલા ઉપરથી તેની સત્યતા સિદ્ધ થતી નથી. વાસ્તવિક વિચાર કરીએ તો આગળ ખડો થઈને ઊભેલો અને નદીના પૂરની પેઠે વૃદ્ધિ પામેલો આ બ્રહ્માની સૃષ્ટિરૂપ સ્વપ્નનો આડંબર પણ નિમેષ માત્ર જ છે. આ નિમેષ માત્ર રહેનારા આડંબરમાં પણ કલ્પપણું કલ્પી લેવામાં આવે છે. જેમ પ્રત્યેક પ્રાણીને પોતામાં આવતી સ્વપ્ન સંબંધી સૃષ્ટિ નિમેષ માત્ર છતાં પણ લાંબી લાગે છે, તેમ બ્રહ્માને જોવામાં આવતી આ સમર્થિત સૃષ્ટિ નિમેષ માત્ર છતાં પણ લાંબી લાગે છે. જેમ જળ હોવાથી કલ્લોલો તથા લહરીઓ સ્ફુરે છે, તેમ ચૈતન્ય હોવાથી સૃષ્ટિઓના સમૂહોની પરંપરા સ્ફુરે છે. જેની પ્રસિદ્ધિ ચૈતન્યને આધીન હોય છે તે મિથ્યા જ હોય છે. જ્યારે આ સઘળી સૃષ્ટિ વાસ્તવિક નથી પણ સ્વપ્નાત્મક જ છે એમ સિદ્ધ થયું ત્યારે બ્રહ્મનું પદ પણ અત્યંત અસત જ છે એમ સિદ્ધ થઈ ચૂક્યું. જગત અત્યંત અસત હોવા છતાં પણ વ્યવહારને લાયક કેમ છે એમ તો પૂછવું જોઈતું જ નથી, કેમ કે જે વસ્તુ જે રીતે જેવી જોવામાં આવે તે વસ્તુ તે રીતે તેવા સ્વભાવવાળી જ છે તેમ માની લેવું યોગ્ય છે. સ્વપ્ન સંબંધી ભ્રમરોની રીતિઓ મિથ્યા હોવા છતાં પણ વ્યવહાર કેમ કરાવે છે એ વિશે કશી પૂછપરછ નહીં કરતા તેમનો સ્વભાવ જ એવો છે એમ માનવું એ વધારે સંતોષકારક છે. આ જગતરૂપી બ્રહ્મ સંભવે નહીં એવું તો કાંઈ છે જ નહીં, કેમ કે ત્રૈલોક્યમાં વિચિત્ર પ્રકારના વસ્તુઓના દેખાવો જોવામાં આવે છે.
જળની મધ્યમાં પણ અગ્નિ સળગતો જોવામાં આવે છે, જેમ કે સમુદ્રમાં વડવાનળ. આકાશમાં પણ નગરો જોવામાં આવે છે, કેમ કે સ્વર્ગ આદિ લોકો. શિલાઓમાં પણ કમળો ઉત્પન્ન થતા જોવામાં આવે છે, જેમ કે હિમાચળમાં વૃક્ષો. એક સ્થળમાં પણ સઘળી ઇષ્ટ વસ્તુઓ જોવામાં આવે છે, જેમ કે કલ્પવૃક્ષમાં. શિલાઓ પણ વૃક્ષોની પેઠે ફળ આપતી જોવામાં આવે છે, જેમ કે ચિંતામણીના ગુચ્છો. શિલાઓની અંદર પણ પ્રાણીઓ રહેતા જોવામાં આવે છે, જેમ કે શિલામાં રહેતા દેડકાઓ. પથરામાંથી પણ પાણી નીકળતું જોવામાં આવે છે, જેમ કે ચંદ્રકાંત મણીમાંથી. ઘડો પણ નિમેષ માત્રામાં વસ્ત્ર થઈ થતો જોવામાં આવે છે, જેમ કે સ્વપ્નમાં. જે કદી પણ ન સંભવે એવું પણ જોવામાં આવે છે, જેમ કે સ્વપ્નમાં પોતાનું મરણ જોવામાં આવે છે. આકાશમાં પણ અકસ્માત જળ જામી જતું જોવામાં આવે છે, જેમ કે વરસાદના કરા. આકાશમાં જળનો પ્રવાહ ચાલે છે, જેમ કે આકાશગંગા. મોટી મોટી શિલાઓ પણ ઉડતી જોવામાં આવે છે, જેમ કે મૈનાક આદિ પાંખોવાળા પર્વતો. શિલામાંથી પણ સઘળી વસ્તુઓ મળતી જોવામાં આવે છે, જેમ કે ચિંતામણીઓમાંથી. જ્યાં ત્યાં જતા ધારેલા ફળો તરત જ પ્રાપ્ત થાય એવા સ્થળો પણ જોવામાં આવે છે, જેમ કે દેવતાઓના બગીચાઓ. સાચા સંકલ્પવાળા પુરુષોના પણ કેટલાક ધારેલા સંકલ્પો સિદ્ધ નહીં થતા જોવામાં આવે છે, જેમ કે મોક્ષ ઉત્પન્ન થાવો, બ્રહ્મ નષ્ટ થાવો, જગત સત્ય થાવો અને ભોગો અવિનાશી રહો ઇત્યાદિ સંકલ્પો કદી પણ સિદ્ધ થતા નથી. ચેતના વિનાનો પુરુષ પણ કામ કરતો જોવામાં આવે છે, જેમ કે યંત્રમય પુરુષ. આવા જ અનેક એવા જ પ્રકારના બીજા પણ અસંભવિત વિચિત્ર દેખાવો કે જેઓ સાંભવી મુદ્રા માયાઓમાં અને ગાંધર્વી માયાઓમાં પણ દેખાવા ઘટતા નથી, તેઓ પણ જગતમાં દેખાય છે. દેશના યોગથી, કાળના યોગથી, મંત્ર પ્રયોગ આદિથી, ક્રિયાઓના યોગથી, ઔષધ આદિ દ્રવ્યોના યોગથી, મણીઓના યોગથી, પિશાચ આદિના વળગાડના યોગથી અને મધ્ય આદિના યોગથી કેટલાય ગંધર્વ પુરુષ જેવા વિચિત્ર અનંત દેખાવો સાચાઓની પેઠે વ્યવહાર કરતા પણ જોવામાં આવે છે. હમણાં બ્રહ્માંડનો નાશ થવો જોઈએ અસંભવિત લાગે છે, પણ તે ભવિષ્યકાળમાં થશે એ સિદ્ધ થાય છે. સ્વપ્નમાં થયેલો દેવ પૂજન આદિનો મિથ્યા દેખાવ પણ જાગ્રતમાં શુભ ફળ આપનાર થતો જોવામાં આવે છે. હે રામચંદ્રજી, માટે એમ સિદ્ધ થાય છે કે બ્રહ્મ દ્રષ્ટિથી કાંઈ પણ સત્ય નથી અને જગતરૂપ દ્રષ્ટિથી કાંઈ પણ સત્ય નથી. આ સૃષ્ટિ નામના સ્વપ્નમાં સર્વત્ર સર્વથી સર્વ સંભવે છે. જેમ સ્વપ્નમાં ડૂબેલી બુદ્ધિવાળો જીવ સ્વપ્નની સ્થિરતાને જુએ છે, તેમ જગતમાં ડૂબેલી બુદ્ધિવાળો જીવ જગતની સ્થિરતાને જુએ છે. જીવ એક બ્રહ્મમાંથી બીજા બ્રહ્મ જતા અને એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં જતા તેઓમાં સ્થિરપણાનો વિશ્વાસ રાખવાથી મોહ પામે છે. જેમ મૃગ પોતાના મોહરૂપી દોષથી એક ખાડામાંથી બીજા ખાડામાં પડે છે, તેમ રાગ આદિ દોષોથી મૂળ થયેલો જીવ એક દુઃખમય યોનિમાંથી બીજી દુઃખમય યોનિમાં પડે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો જગતની સ્વપ્ન તુલ્યતા નામનો સર્ગ 61નો સમાપ્ત. સર્ગ 62. આ 62મા સર્ગમાં વિચિત્ર વાસનાઓના યોગથી કોઈ સંન્યાસીને અનેક દેહોની પ્રાપ્તિનો વિભ્રમ થયાનું વર્ણન કરવામાં આવશે. અહીંયા પ્રકરણ બદલાય છે, એટલે સંન્યાસીના સ્વપ્નનું દ્રષ્ટાંત છે. બધાને પ્રસાદ આપી દો. પાના નંબર 979, એટલે 71થી શરૂ થયું ને, બરાબર છે. ડૉક્ટર પ્રભુ ये ले जाओ और हमको उस अच्छे ग्लास में जल दे दो, पानी. બધા સ્પીડ બરાબર લાગે છે? સમજાય છે? બાપુ પૂરક અભિનય અધૂરા. 1980થી એટલે 45 વર્ષ, આ 46મું. 1980 ફતેપુરા, બાપુપુરા.
ઉત્તર ગુજરાતનું 1976 એટલે 50મું વર્ષ. 10મી ઓક્ટોબરે ગોલ્ડન જ્યુબિલી 50 પૂર્ણ થશે. 50મું રનિંગ. પછી માધા વિસા આવ્યા, બોડિયા મહાદેવ. ચરાડાવાળા આવ્યા, બોડિયા મહાદેવ. પહેલાં ચરાડાવાળા લઈ ગયા. સોમા કડિયા દશરથ જાની 49 વર્ષ પહેલાં. પછી બ્રાહ્મણવાળાવાળા લઈ ગયા, સિદ્ધપુર બ્રાહ્મણવાળા. પછી માધા વિસા લઈ ગયા બદપુરા. બદપુરાથી જેઠા પ્રભુ લઈ ગયા ઇન્દ્રપુરા. ઇન્દ્રપુરાથી અત્યારે જેઠા પ્રભુના ચિરંજીવ છે મોહન જેઠા, એ ફતેપુરા લાવ્યા. ફતેપુરા પછી બજારમાં તમારા પ્રજાપતિ પ્રભુ મળ્યા. કોણ? મોહન પ્રભુ. અમારે ત્યાં પ્રસાદ લેવા પધારો. એટલે ઇન્દ્રપુરાથી ટ્રેક્ટર બધું ટ્રોલી ભરીને આવેલા. જયસંગ માસ્તર પ્રભુ, વીરસંગ માસ્તર પ્રભુ બધા. રાત્રે આવેલા એ વખતે લાઇટ વહી ગઈ હતી, પાછી લાઇટ આવી, પછી બધા પ્રસાદ લીધો. 1980 45 વર્ષ પહેલાં મોહન પ્રજાપતિ. પછી તો ઘણા ભાવિકો હતા, ઘણા દેવ થઈ ગયા. બધાનો સંપૂર્ણ ભાવ હતો. ગામડાના ખેડૂતો, ખેતીવાડી, પશુપાલનને બધા સરળ હૃદયના અને સંપૂર્ણ ભગવાનના માણસ, અને સંપૂર્ણ ભાવથી લાભ લીધો. તત્વબુદ્ધિ શાંતિનો, સેવાનો. અને રામ નામના કરોડો જપ થયા. અખંડ 72 કલાકની તો કન્ટિન્યુઅસ અનેક ધૂનો થઈ. રામધૂનો 24 કલાકની, 48 કલાકની, 72 કલાકની ઘણી, 120 કલાકની. ભૂતપૂરા 120 કલાકની થઈ. પછી ત્યાં હાઈસ્કૂલ થઈ એ જ જગ્યામાં. એવું બધું ઘણું. ઈશ્વરપુરા પરુ પછી થયું, રોડ ઉપર બદપુરામાંથી ઈશ્વરપુરા. પછી તો બધા લઈ ગયા. મકાખાડા, માણેકપુર અને તમારા 27ના બધા કામો. આ રામાપ્રભુના મામાને ત્યાં રંગાકોઈ. પછી તમારું સૌથી મોટું ગામ, રોજ ટ્રેક્ટર ભરાય લોકાચારના, પામોલ. પામોલ. કોકને કોક ગામનું સગુલ દેવ થઈ જ ગયું હોય એટલે પામોલનું ટ્રેક્ટર તો રોજ ભરાણું જ હોય નહીં. બધે તત્વો થઈ ગયો. રંગાકોઈ થઈ ગયો, પામોલ થઈ ગયો, આખા ઉત્તર ગુજરાતમાં. પછી તો બધે साफ करना. આ તો જે 25 દિવસની મહાતીર્થ દર્શન યાત્રા હતી ને દક્ષિણ ભારતની, એટલે સ્લાઇટ સાથ બેઠેલું. બાકી તો સિંહનાથ ચાલુ જ છે અખંડ. હવે આ બધાને જે અખંડ 35 દિવસમાં અખંડ સંપૂર્ણ યોગાસિત થશે એ પત્રિકા આપો. ભગવાનનો વ્યાપક વાર્ષિકોત્સવની પત્રિકા આપો. રમણનું હું કોણ છું આપો. અને 3 સચ્ચિદ આનંદ એ આપો. એટલે નિરપેક્ષતા આપો. શિવ રહસ્ય, રીભુ ગીતા સાર આપો. આત્મકથા આપો. બધી વસ્તુ આપો.
હમણાં જે આપ્યું ગોવિંદ પ્રભુને ચરાડાવાળા એ 48 વર્ષથી લાભ લે છે. હમણાં ગયા ચરાડાના ગોવિંદ પ્રભુ, એમને અત્યારે 88 છે. એમના કાકા ચંદ્ર પ્રભુએ લાભ લીધો, એ 3 વર્ષે દેવ થઈ ગયા. એમણે છેલ્લે સુધી લાભ લીધો, 48 વર્ષ. ચંદુ દરજી ચરાડા. બધાને આપો, બેસો. આ લોકોને આપો, અહીં બેસે એ લોકોને આપો, આ 4 જણને આપો. આમાં 35 વર્ષ 35 દિવસમાં વસિષ્ઠ રામનો સમાજ 33 દિવસ ચાલ્યો, વાલ્મીકી ભરદ્વાજનો સમાજ 33 દિવસ ચાલ્યો. આપણે 35 દિવસમાં આખું સંપૂર્ણ યોગ વસિષ્ઠ 1730 પાના લેવાના છે. એમાં 51 નામો આવ્યા છે અખંડ રહેવાના 35 દિવસ. અને દિલ્હીના વિનોદ શિક્ષક પ્રભુ, સુદર્શન શિક્ષક પ્રભુ, એમનું વેકેશન પાછળથી હોય છે, એટલે તમારું આગળથી હોય છે, પણ એમનું પાછળથી 11મીથી હોય છે, એટલે 13મીથી લેવામાં આવશે. 13મી મેથી એ આમાં છે પત્રિકા, નાની પત્રિકા. 13મી મેથી 17મી જૂન, 1730 પાના 35 દિવસમાં સંપૂર્ણ યોગ વસિષ્ઠ. અત્યારે આપણો યોગ વસિષ્ઠનો 41મો રાઉન્ડ તમે જે સાંભળ્યો, 41મો રાઉન્ડ ચાલે છે. બધાને આપો, બધી વસ્તુ બધાને આપો. એ કઈ છે શિવ રહસ્ય રીબુ ગીતા સાર, એ પણ બધાને આપો. આત્મકથા એ ડબલ આપ્યું ને, પેલા આપ્યું હતું ને, બાકી હતું. હા આપો, કોઈ રહી ના જાય. આ નારાયણ પ્રભુને આપો, ભગવાન પ્રભુને. આ નથી આપ્યો આત્મકથા, નહીં એ નહીં. નિત્ય દર્શન, નિત્ય દર્શન અંદર મૂકેલું છે એટલે કાઢી કાઢીને આપો. આત્મકથા કોઈને બાકી ન રહે. એ પાછળ છે ફોટો છે નહીં, ફોટો ત્યારનો છે 48 વર્ષ પહેલાનો ઇન્દ્રપુરાનો. લ્યો, આ આત્મકથા છે આખી, પણ એમાં 30ની જગ્યાએ 41 કરવાનું બાકી છે, સુધારવાનું છે. 30મો રાઉન્ડ એટલે ત્યારનું આ છાપેલું છે, અત્યારે 41મો રાઉન્ડ ચાલે છે. નીચે 30મો રાઉન્ડ છે, ત્યાં 41 કરવાનું છે બધાને. પેન છે કોની પાસે? અત્યારે 41મો રાઉન્ડ ચાલે, એકદમ નીચે છે 30 લખ્યો છે ઇંગ્લિશમાં, ત્યાં 41 કરવાનું. 30મો રાઉન્ડ ચાલતો હતો ત્યારે આ છાપેલું છે આત્મકથા. લાવો બતાડીએ, બધાને બતાડો પછી જો. અને આ 30 રાઉન્ડ છે ને, એ આ 30 ચેકીને 41 કરો. અને આ 1756 પાના છે ને, એમાં વચ્ચે 26 પાના ખાલી છે, એટલે 1730 કરો. આ બે સુધારો, 30ની જગ્યાએ 31 કરો અને 1756ની જગ્યાએ 1730 કરો. બધા સુધારો, બધા નીચે છે. નીચે એને ખબર નથી, નીચે બતાડો. નીચે એ ખોટું બતાડે છે જયંતિ પ્રભુ. અરે અને અમે તમને બતાડો ને આ લોકોને. પેલાને ઉપર બતાડે છે. 1730 અને રાઉન્ડ 41. આ 41મો ચાલી રહ્યો છે. તમે સુધાર્યું, તમને આપ્યું? ક્યાં છે એમનું? એમને નથી આપ્યું. આને આત્મકથા નથી આપી, એને અડધું ખાલી થઈ ગયું છે. હવે ના લે તો એને ભમવું એટલે ન લે, સ્થિર થવું હોય લે. આને સુધારજો, હજી બાકી હશે થોડા જન્મ ભમવાનું. બે સુધાર્યું? આ 41મો રાઉન્ડ તમે સાંભળ્યો, અત્યારે તમે જે શ્રવણ કર્યું તે. સાથ થોડો બેસી ગયો છે યાત્રાને લીધે, નહીં તો સિંહનાદ ચાલુ જ છે, સિંહ ગર્જના. બધાએ સુધાર્યું? બધાએ જોજો. ગોવા ગેમર કે ઈ કયો ચડ્યો છે?
કીધું અમે છીએ. હાલો નાઓ બાપજી નાઓ. કાળા પ્રભુ તો હમણાં આવીને ગયા. હમણાં આવ્યા હતા ને, કાંતિ પ્રભુ આવ્યા હતા. આવ્યા હતા ને, 4 જણા આવ્યા હતા ને. એકલું નિત્ય દર્શન આપો. આમાં બધો સાર આવી જાય છે. પછી નિરપેક્ષ સત આપો. નિરપેક્ષ સત નથી આપ્યો હજી. હા, આટલા વર્ષોથી આવે છતાં અજાણ્યા જ છે. આની અંદર બધું આવી જાય છે. આને ઓછીકે રાખો, 24 કલાક પાસે જ રાખો અને આને જ જોયા કરો તો બીજું જોવાની જરૂર નહીં. ખોલો ભગા પર કોઈ એ ખોલો. હું ખોલતું જ નથી કારણ કે વખાઈ ગયું છે. આમાં બધું આવી જાય છે. બીજું કાંઈ જોવાની જરૂર નહીં, ભમવાની જરૂર નહીં. મળે તમને? હા, એ બધો સાર છે. બીજું કંઈ જોવાની જરૂર નહીં, ક્યાંય જવાની જરૂર નહીં. આપ્યું તમને નિત્ય દર્શન? બાકી લ્યો બધા નિત્ય દર્શન આપો. ખોલો નિત્ય દર્શન. નિરપેક્ષ ત્યાંથી આપો બધાને. આ પત્ર 1972 લખેલો, બાળપણમાં જંગલમાં. એમાં બધું આવી જાય છે. પણ એકવારમાં નહીં સમજાય. જો ઉપર લખ્યું છે આનંદ પૂર્ણ સંપૂર્ણ નિરપેક્ષ સજ્જોમાં, એ બુક. અરે એ નહીં, એ હા એ હમણાં આપીએ એ બુક. અરે આ બુક આપીએ હમણાં. એ નિરપેક્ષ સત ક્યાં છે? એ રીભુ ગીતા સાર છે, વચ્ચે લખ્યું મોટા અક્ષર જો. એ નહીં, અરે એ નિરપેક્ષ સત નથી, પેલી નિરપેક્ષ સત છે. એ હંતાળા છે. લખ્યું છે અંદર જો, અનંતપૂર્ણ નિરપેક્ષ સત ઉપર. એ 1972 લખેલો પત્ર છે એક સત્પુરુષને, 53 વર્ષ પહેલા બાળપણમાં. એકવાર વાંચવાથી નહીં સમજાય. 2 વાર 3 વાર 4 વાર 5 વાર જોજો બરાબર. એમાં બધું આવી જાય છે. એને ખુલ્લો કરેલો છે. એક જ સ્ટેન્ડે લખેલો, એક જ પત્ર 1972, એટલે 53 વર્ષ પહેલા. 54મું વર્ષ ચાલે છે. હા, એ બધાને આપો. તમારા રમકડાની આગળ લગાડી શકાય, મૂકી શકાય. તમારા રમકડાની આગળ મૂકી શકાય. તમારા રમકડાની આગળ મૂકી શકાય. પછી શું બાકી રહ્યું? હમણાં ગોવિંદ પ્રભુને ચાળાવાળાને આપ્યો, એમાંથી કઈ આઈટમ બાકી રહી? અમને નિરપેક્ષ પાછળ આવ્યું, પાછળ. પછી નિત્ય દર્શન આવ્યું. પછી શિવ રહસ્ય રીભુ ગીતા સાર આવ્યું. એ 2 બુક સરખી લાગે પણ વાંચો એટલે ખ્યાલ આવે. વચ્ચે વાંચો તો શિવ રહસ્ય રીભુ ગીતા સાર જો મોટા અક્ષર વચ્ચે. પહેલા પાને જ ઉપર જ. એ નહીં, એ નિરપેક્ષ જો અહીંયા. એ શિવ રહસ્ય રીભુ ગીતા સાર. અને આમાં જો બીજી લાઈન પેલી બુકમાં, બીજી બુકમાં એમાં જો બીજી લાઈનમાં અનંત પૂર્ણ નિરપેક્ષ. હા, એ 2 અલગ બુક છે, 2 સરખી લાગે છે. પણ એ નિરપેક્ષ છે. એ પત્ર છે 1972 લખેલો, 53 વર્ષ પહેલા લખેલો એક સત્પુરુષને. એકવાર વાંચવાથી નહીં સમજાય. એક જ સ્ટેન્ડે લખેલો બાળપણમાં. એને 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર જુઓ પછી અનુભવ હશે. એમાં બધું આવી જાય. આ બધી વસ્તુમાં બધું આવી જાય છે. કોથળી આપો બધાને. કોને બાકી છે કોઈ આઈટમ બોલો? નિત્ય દર્શન આવી ગયું પાછળ? નિરપેક્ષ આવી ગયું? શિવ રહસ્ય રીભુ ગીતા સાર આવી ગયું? બોલો કોને શું બાકી છે? બધું આવ્યું? જોઈ લો. હા, આ રવિવારે 15/2 મહાશિવરાત્રિ. જો તમને જે લિસ્ટ આપ્યું ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવનું, એમાં 8 ઉત્સવો છે ભગવાનના. પહેલું નૂતન વર્ષ અભિનંદન. હવે આવે છે મહાશિવરાત્રિ 15મી આ રવિવારે. આજે 11મી થઈ, 4 દિવસ પછી 12, 13, 14 વચ્ચે 3 દિવસ જ રહ્યા. રવિવારે સવારે 7 વાગે આવે. બધા ચા પાણી નાસ્તો કરશે ભાવિકો. 700-800 ભાવિકો આવે છે. ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ. અને પછી 9 થી 11 તત્વબોધ થશે. 9 થી 11 આ રીતે જ
અને પછી ભોજન પ્રસાદ થશે 1 વાગ્યા સુધી સમાપન, સવારે 7 થી 1 વાગ્યા સુધી. એટલે બધા ભાવિકો ખૂબ આવે, બધેથી જૂના નવા, આ બધું ભરાઈ જાય. એટલે એ દિવસે આવવાનું, રવિવારે મહાશિવરાત્રિ, હા ફૂલ આવે ભાવિકો. એના પછી રામનવમી, એના પછી હનુમાન જયંતિ, એના પછી પરમચિદાકાશ પ્રાગટ્ય, એના પછી વ્યાસ પૂર્ણિમા, એના પછી જન્માષ્ટમી, એના પછી નૂતન વર્ષાભિનંદન, એ રીતે 8 આ રીતે. અને અહીંયા આવ્યા પછી અહીં 15મી ઓગસ્ટે આવે 2024, એટલે 2024 17મી ઓગસ્ટથી સરળ શ્રવણ શરૂ થયું. વસિષ્ઠ પ્રકાશ સરળ શ્રવણ, અખંડ પૂર્ણ તત્વબોધ, અને આ 41મો રાઉન્ડ પહેલેથી વર્ષોથી ચાલ્યું આવે છે. તો એ 17 ઓગસ્ટ એટલે 1.5 વર્ષ થવા આવ્યું. અહીંયા આ જગ્યા છે એ, અહીંયા કોઈ હું તો મારું તારું નથી, રાગદ્વેષ નથી, ભેદાભેદ નથી, લેવા દેવા નથી, કોઈ કોમર્શિયલ નથી, સ્વાર્થ નથી, પ્રપંચ નથી, ભેદાભેદ નથી, સબ સમાન, સબ પરમાત્મા, બધું એક જ તત્વ છે પરમાત્મા. જુદું જુદું દેખાતું હોય તો એ ભ્રાંતિ છે, અજ્ઞાન છે. અને બધું એક જ પરમાત્મા દર્શન થાય તો એ સમ્યક દર્શન, યથાર્થ દર્શન, સાચું દર્શન છે. કોઈ ભેદ નથી. અહીંયા કોઈ શહેર નથી, ગામ નથી, રોડ નથી, બજાર નથી, યંત્ર નથી, વાહન નથી, ધૂળ ધુમાડો, પ્રદૂષણ નથી, અને કોઈ નોકર નથી. સૌ જાતે વ્યાપક સમાન સેવાથી સૌ જાતે ભોજન પ્રસાદ બનાવે. સવારે 7 થી 8, 7 થી 8, આ તમે સાંભળ્યું એ રીતે સાંજે 7 થી 8. સરળ શ્રવણ, પ્રકાશ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. ઉત્તર ગુજરાતનું 50મું વર્ષ છે. અને કોમર્શિયલ અહીંયા કશું નથી. પરમાત્મા છે, પરમાત્મા વિના બીજું કાંઈ નથી. ખબર પડે? પરમાત્મા શબ્દ નથી, શબ્દ કલ્પિત છે, પણ પરમાત્મા પ્રકાશ છે. કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. अनंत कोटि ब्रह्मांडो त्रसरण जैसा भास है, भास हुआ नहीं, है नहीं, हुआ नहीं, होगा नहीं, होता नहीं. ब्रह्मांडो नहीं અને અનંત પરમાત્મા મહાસાગર છે. અનંત તરંગો નથી, એમ બ્રહ્માંડો તરંગો છે અને અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા મહાસાગર છે. એને અમે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ કહીએ છીએ. મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ કહીએ છીએ. પૂર્ણ બ્રહ્માનંદ, તેજગણ અનંત ચિદગણ કહીએ છીએ. પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગણ કહીએ છીએ. પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કહીએ છીએ. આ બધું જ અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ છે. જેને આત્માની સાચી શાંતિ જોતી હોય એને માટે આ જગ્યા છે. અને અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ જ છે, બીજું કંઈ છે જ નહીં. એટલે બીજી બધી ભ્રાંતિ જ છે. એટલે બધી ભ્રાંતિ ટાળવી હોય તો વસિષ્ઠ પ્રકાશ, સરળ શ્રવણ, અખંડ પૂર્ણ તત્વબોધથી ટળે છે કે બીજું કંઈ છે જ નહીં. અને કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. હવે તમે 45 વર્ષથી તો છો જ. આ શોર્ટમાં બધું કીધું, સાર, અને આ બધું આપ્યો સાર. એટલે એમાં તમે નિત્ય દર્શનમાં બધું આવી જાય છે. એ કાયમ પાસે રાખવું ને કાયમ જોવું, બીજું જોવાની જરૂર નથી અને ભટકવાની જરૂર નથી. અને અંદર આત્મા જ પરમાત્મા છે, એવી રીતે અંદર સાચી શાંતિ પામો. દેહ સાચો નથી, કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો સાચા નથી, મન બુદ્ધિ ચિત્તાંકાર સાચા નથી, અને પ્રાણ સાચા નથી, જીવે સાચો નથી, અને જગતે સાચો નથી. કેવળ પરમાત્મા જ પરમ સત્ય છે, પરમ ચૈતન્ય છે, પરમ આનંદ છે, પરમ પ્રેમ છે, પરમ શાંતિ છે, પરમ અમૃત તત્વ છે, પરમ તૃપ્તિ છે, પરમ સંતોષ છે, પરમ સમાધાન છે, પરમ કલ્યાણ છે, પરમ હોલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ છે. હું કાંઈ નથી, મહાચિદાકાશ સબ કુછ है, मैं कुछ नहीं है. આ હું છે એની જ બધી ઝંઝટ છે, અને હું નથી. અને એ મહાચિદાકાશ પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંતપૂર્ણ પરમ ચિદાકાશ, પરમ શાંતિ, પરબ્રહ્મ, પરમ શાંતિ, સ્વાનુભૂતિ, તત્વસાર. કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ જ છે. કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા જ છે. અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ જ છે. જો હૈ સો હૈ. બાકી હું ને તું ને તે ને આ કશું છે જ નહીં. જન્મ પહેલાં કાંઈ નહોતું, મરી ગયા પછી કાંઈ નથી. અને 1.5 વર્ષ જે ચાલ્યું ને 50 લાખ જતા રહ્યા પૃથ્વીના, એમાં તમારા બાપુ પુરાના 45 જતા રહ્યા. બધા જોવે જ છે. જન્મ નહોતા ત્યારે કાંઈ નહોતું, મરી ગયા પછી કાંઈ નથી. પણ આ અજરામર અખંડ અવિનાશી છે. એમાં જાગો ને એ જ રહ્યો.
અને આવું નથી એને કાઢી નાખો, એટલે કોઈ દુઃખ નથી. એટલે વશિષ્ઠ રામને કહે છે કે હે રામ, દુઃખ 3 કાળમાં નથી. આ અમારો આખરી ઉપદેશ છે. અહંકારનું દુઃખ છે અને પરબ્રહ્મની પરમ શાંતિ છે, અખંડ સચ્ચિદાનંદ, સત ચૈતન્ય આનંદ, પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ કેવળ જ છે. સત એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ અસ્તિત્વ, ચિત એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ ચૈતન્ય, અને આનંદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ આનંદ. તો કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ જ છે. હું તું તેને જગતને, હું તું મારું તારું, રાગ દ્વેષને, બળા છોટા ભલા બુરાને, આ વિદ્વાનને, મૂર્ખને, સંસારીને, ત્યાગીને, સ્ત્રીને, પુરુષને, બાળકને, વૃદ્ધને, આ જન્મને, મૃત્યુને, જ્ઞાનને, અજ્ઞાનને, આ બંધને, મોક્ષને, સુખને, દુઃખને, કશું છે જ નહીં. આ ભયને, અભયને કશું છે જ નહીં. મહાસાગરમાં જે મહાસાગર જ છે, જળ જ છે, ચક્રી તરંગ ફીણ પરપોટા છે જ નહીં. એમ આ અનંત પરબ્રહ્મ મહાસાગર જ છે, નિરાકાર ચૈતન્ય પ્રકાશ જળ. અને એમાં માયા મન જીવ જગતના ચક્રી તરંગ ફીણ પરપોટા, આ ભ્રાંતિ, આ માયા કંઈ છે જ નહીં. આ કાઢી નાખો અને જે અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા મહાસાગર જ રહો. અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. જન્મે મરે સત્ય નથી, અજરામર અખંડ અવિનાશી જ સત્ય છે, પરબ્રહ્મ સત્ય છે, પરમ સત્ય છે. અને એ બધાનું સ્વરૂપ છે. હું કાઢી નાખું એટલે પરબ્રહ્મ તૈયાર જ છે. આવું ચાર યાત્રાઓ પણ થઈ પ્રભુ સાથે. અહીંયા 7 દિવસ એટલે જ્યાં પરમચિદાકાશ પ્રાગટ્યનું સ્થળ છે સૌરાષ્ટ્ર, ત્યાં 400 જણ હતા. પછીની બસોમાં 257, આખું 7 દિવસ આખું સૌરાષ્ટ્ર. એ પછી 17 દિવસ આખી નર્મદા પરિક્રમા. એ પછી 8 દિવસ ચિત્રકૂટ, પ્રયાગ, ત્રિવેણી સંગમ, કાશી વિશ્વનાથ અને અયોધ્યા રામ અને સાંવરિયા શેઠ રાજસ્થાન અને શામળાજી. અને એના પછી હમણાં આખું સાઉથ કન્યાકુમારી સુધી 24 દિવસ. 9મી તારીખે જ આવ્યા. 10મી આવવાનું તો એક દિવસ વધ્યો, કારણ કે અમુક નાઇટ લીધી જર્ની, એક દિવસ વધ્યો. અમુક 1-2 જગ્યાએ ન ગયા, એમાં કાંઈ હતું નહીં. બીજાપુરનો ગોલ ગુંબજ કે એવી કંઈ જગ્યા, અને ભીમાશંકરમાં કામ ચાલતું હતું એટલે 1 દિવસ વધ્યો, એટલે 24 દિવસ. પણ ભગવાનના સંપૂર્ણ દર્શન, ભગવાનનું સંપૂર્ણ આનંદ મંગળ એ જ છે. અહીંયા ભગવાન, બધું ભગવાન છે, ભગવાન વિના બીજું કાંઈ નથી. એ રીતે અહીંયા ભગવાનના સંપૂર્ણ દર્શન, ભગવાનનું સંપૂર્ણ આનંદ મંગળ છે. એટલે જો ન મળ્યું હોય તો બરાબર છે, મળ્યું એટલે જેટલું એમાં રહેવાય એટલું રહેવું જોઈએ. દરેકની પોતાની સમાન સેવા છે. દરેક પોતે જ પ્રસાદ પકાવે, દરેકનો વિશ્રામ, દરેકનો પ્રસાદ, દરેકનો તત્વબુદ્ધિ શાંતિ. એટલે અહીંયા સહજ પરમ શાંતિ છે. તમે અત્યારે પ્રત્યક્ષ અનુભવી રહ્યા છો. તમે આમ વિચારશો, અમે ગોવિંદ પ્રભુ ચરાડાવાળા આવ્યા હતા, અમેરિકા રહે છે, અહીંયા રહે છે, 48 વર્ષથી લાભ લે છે. એના કાકાએ 48 વર્ષ ચરાડા, ચંદુ પ્રભુ, ચંદુ દરજી, હમણાં જ દેવ થઈ ગયા, 93 વર્ષ. બધે આવતા હતા, અમદાવાદ આવ્યા, માલસર આવ્યા, અહીંયા આવ્યા, દેવ થઈ ગયા, સંપૂર્ણ ભગવાનના માણસ. હમણાં એમને પરિક્રમા કરાવી તો કેટલાય સરસ્વતીના દર્શન થયા. ખૂબ મોર, ખૂબ મોર, ખૂબ મોર. અહીંયા ગોપ્રભુ મકાઈ મૂકે છે સવારથી, એમને ચણ મૂકે એટલે બધા આવે, બધા આવે. કબૂતર, પારેવાય આવે, ઓલા પ્રભુ આવે, પોપટ પ્રભુ આવે, હનુમાનજી ઉદાકુદ આનંદ કરે છે. દિવ્ય પક્ષીઓ ઘણા છે. સરસ્વતી, અહીં સરસ્વતી વિહાર લખ્યું છે. આમ આખી પરિક્રમા કરાવી. કુદરતનો ખોળો એટલે ભગવાનનું ઘર. અહીંયા તમે રખિયાલ મૂકો 4 કિલોમીટર આવો એટલે બધે ખેતરો જ છે, વૃક્ષો જ છે, અને બધા દિવ્ય પક્ષીઓ જ છે. મોર છે, કોયલ છે, ક્યારેક નીલકંઠના દર્શન થાય, કાળો કોશી છે, દેવચકલી છે, ઝીણીજણા, બધા એવા સરસ પક્ષીઓ છે, બધા કિલ્લોલ કરે છે. આખી કુદરત રૂપે પરમાત્મા જ કિલ્લોલ કરે છે, આનંદ મંગળ. એટલે અહીં તમે સહજ એને તરત બોલાઈ ગયું એમ કે પરમાત્મા એમ એ કૃપા થઈ, દર્શન થયા. ખૂબ મોના દર્શન થયા. આમ અમે વિચર્યા તો અહીંયા રાત્રે ઊંચા વૃક્ષો પર વિશ્રામ કરે, કારણ કે અભયારણ્ય જ છે એમ સમજો. એટલે કોઈ એમ કે પ્રાચીન ઋષિ મુનિઓના આશ્રમ જેવું છે, તો કોઈ એમ કે નંદનવન જેવું છે,
પાલનપુરના બે ડૉક્ટરને વાઈફ બે ડૉક્ટર છે MBBS પેલા છે ઓર્થોપેડિક કલ્પેશ એ આવ્યા હતા એટલે બે સ્વિટ્ઝરલેન્ડ ગયેલા એટલે એની વાઈફે એને એમ કીધું અહીં દર્શન કરો હતા કંઈ સ્વિટ્ઝરલેન્ડ જેવું નથી લાગતું એવું કીધું કારણ કે કુદરત સિવાય કશું નહીં કોઈ કૃત્રિમતા ઔપચારિકતા આડંબર નહીં અને આપણે તો પહેલેથી એ જ છે જો હૈ સો હૈ એટલે એવું છે આ બધું એટલે લાભ લેવો 15મી મહાશિવરાત્રિ આવો ને ખબર પડે આવ્યા એ આવીએ છીએ ન કહેવાય ક્યારેક ક્યારેક આવીએ હવે તમને બધા લિસ્ટ આપ્યા છે મહાશિવરાત્રિ પછી રામનવમી પછી હનુમાન જયંતિ પછી મહાચિદાકાશ પ્રાગટ્ય પછી વ્યાસ પૂર્ણિમા પછી જન્માષ્ટમી નૂતન વર્ષ 8 ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ સવારે 7થી 9 થી 11 તત્વબોધ થાય આ ભરાઈ જાય બધા આવે ક્યારેક 300-400 પણ હોય ક્યારેક 700-800 પણ હોય ભાવિકો આવે છે ફાગણ સુદ બીજ આવે છે ફાગણ સુદ બીજ હા એ તો તમે જન્મેલો છો ત્યારથી આવે છે હવે આવે છે તો અમારે તો અહીંયા અખંડ છે ને ચાલુ એટલે અમારે તો અહીંથી હલાય નહીં સવારે 7 થી 8 સાંજે 7 થી 8 તો અખંડ છે અમે તો બ્રેક મરાય જ નહીં 8 વાગ્યા પછી આવો 8 વાગ્યા પછી દૂર રાખીશું બધું સત્સંગનો પ્રસાદ બપોર રામ નામ જપ મંત્ર કરીને તમે કોઈ એટલા કલાક દૂર રાખીશું અમે એવું કામ કહીએ તમારે કરવું હોય અમે ન કહીએ તમે આખી જિંદગી કર્યું અમે કીધું તું જે આપણો આદેશ અમે કહ્યું હોય તો તમે કર્યું નહીં અને ન કરવા જેવું કર્યું ન કરવા જેવું કરી કરવા જેવું કરવું છે તમે ભણેલા ગણેલા તમને બોલતા આવડે અમે તો ઠ બુનો ઠ છીએ અમને સમય આલો એ રીતે અમે ગોઠવણી કરી હા કે વધારવાનું છે આપણે અમારે તો અત્યારે તો ફરજિયાત છે 8 વાગ્યા પછી અને અમે એ રીતે એકદમ 8 વાગ્યા પછી ના હોય આવવાનો 1.5 કલાક થાય પણ એ જે પછી તમે આપો એ સવારે 8 થી બજે 7 વાગ્યા સુધી વચ્ચે જે ટાઈમ આપો એ અમે કે ઇન્દ્રપુરવાળા 1 કલાક જ માગ્યો હતો એટલે અમે એ રીતે જ ગયા હતા કારણ કે અમારે શું છે પછી વિશ્રામ ન થાય 1 કલાક આપો તમારે જે કરવું હોય એ તમારો ટાઈમ રાખવાનો એમાં ફેરફાર નહીં કરવાનો અને તત્વબોધ તો થઈ ગયો અહીંયા અને જેને તત્વબોધ લેવો હોય અહીંયા આવે એટલે તમારે જે ભગવાનનું નામ લેવું હોય લેવાનું જેટલા કલાક તમારે ક્યારે લેવાનું કેટલા કલાક લેવાનું છે સવારે 8 થી વધના 4 3 સવારે 9 થી 3 9 થી 3 નો 9 થી 3 તમારો વિચાર છે 6 બધાનો વ્યાપક આખા બધા એટલે આ જે ભેગા મળે એટલો બધા બેનાકી અને તમારે ખાસ પધારવાની વિનંતી કરી અમે 1 કલાક સિવાય વધારે નહીં આપીએ કારણ કે અમને પછી રેસ્ટ અમારે અખંડ છે અને જેને તત્વબુદ્ધિ શાંતિ લેવી હોય તો અહીંયા અખંડ છે અત્યારે તમને લાભ આપ્યો ને પ્રભુ એવું નહીં પ્રસાદ તો લેવો જો બધા જે જૂના ને બાલ ગોપાલ ને બધાને પેલું એ થાય બધા અહીં આવી ના શકે એટલા માટે થોડું આપણા દર્શન થયો થાય બધાને એ અમારે બધાની લાગણી છે બીજું કશું બધા નહીં લાવો બધા આવે છે અહીં તો બાળકો આવે છે ભગવાનના ઉત્સવમાં બાળકો આવે છે ખૂબ અમારે તે તમારે પધારવાનું છે એટલે 1 કલાકનો એક કલાક એક કલાક સત્સંગ લેવો તમે રામધૂન કરીશું તમે અનુકૂળ હોય તો સત્સંગ 19 કલાક તારીખ એ લોકોએ ઇન્દ્રપુર રામધન કરી એમાં મેં સત્સંગ નહોતો કર્યો આ જે એ લોકોએ રામધન કરી 12 કલાક જે કરીએ તો તમારે જે કર્યું હોય 6 કલાક જે કર્યું હોય રામધન અમે વચમાં નથી બોલતા હા ભગવાનના નામમાં અખંડ રામ નામમાં ભગવાનના નામમાં કાંઈ બોલાય નહીં નહીં તો ભગવાન ખફા થાય રામધૂનનો સમય તો આપણે નક્કી કરીએ પણ તમે કર્યો ને તમે કીધું ને વિચાર કરે છે પણ આપણે સત્સંગ મેઇન છે એટલે કલાક સત્સંગ તમે એ ધૂળની વચ્ચે સત્સંગ ન થાય પૂર્ણાહુતિ પૂર્ણાવતીમાં ના રહેવાય ને અમારે વિશ્રામ જ ના થાય અમારે વહેલા આવી જવું પડે ને અમારે 7 થી 8 નો પાછો ટાઈમ સવારે 7 થી 8 નો ટાઈમ અમે 10 વાગે રાખીએ ધૂનનો સમય કરતા ચાલુ પકાવે કરીએ ને અમે 10 વાગે રાખીએ પણ એટલા વાગે અમે ના આવી શકીએ ના આવી શકે 1.5 કલાક આવવાનો થાય અને કોઈ વાંધો નહીં અમારે દર્શન આપો ને દૂધ મોજા ધરી દૂધ દર્શન દર્શન આપો ઇન્દ્રપુરાણ જે. અમારે ઇન્દ્રપુરાણ થયું 1 કલાક આવ્યું ઠેકાણે આવ્યું
હમ. કેટલા વાગ્યા અમે ધારો કે ઇન્દ્રપુરા માટે લગભગ 9 વાગે નીકળ્યા હતા અને 10:30 11 11 જેવું થાય 11 જેવું થાય 9:30 નીકળીએ તો 11 પહોંચાય નહીં દોઢ કલાક રસ્તો તો એ જ છે ને 4 વડલેથી ચાર વાગે ચાર વાડીથી હવે નવો રસ્તો બનાવ્યો છે આમ રોડ પર આવીએ પહેલા બરાબર વિસનગર રોડ પરથી આવે ને વિસનગર રોડ પર અંબાજી પાટી રોડ છે, સીધું જોઈ આવે. ક્યાંથી ત્યાં એ તમે એ જે વિસનગર રોડ વાળો એ જ રસ્તો. વિસનગર રોડ વાળો એ રસ્તો. એ જ બરાબર એ જ બરાબર. એ મોટો બાપુરાનું પાટિયું છે બાપુરામ પાટી છે. વિસનગર રોડ વાળો એ મંદિર છે ને રોડ પર લેફ્ટમાં એ બરાબર તોય 1.5 કલાક તો થાય દોઢ કલાક ખરો. દોઢ કલાક ધારો કે અમે 9:30 નીકળે તો 11 વાગે આવીએ એવી રીતે રાખો 11 થી 12 12 વાગે અમે નીકળી જઈએ એટલે મને અહીંયા વિશ્રામ મળે હા બરોબર. બરાબર પ્રસાદ ચો લેવો. હવે કે વરસાદ ઉઠાય. પ્રસાદ લેવાનો પ્રસાદ ક્યાં લેવાય? તમારે ત્યાં લેવાનો અમારે તો લેવો. અમારે તમે આદેશ કરે જ અમારે માનવાનો છે. અમારે તો તમારે ત્યાં અમારે આરપી કુટીર બનાવી હતી ને તો ત્યાં એમનો મોટા ભાઈ મહાદેવ પ્રભુ ટિફિન મૂકીને ગયા પ્રસાદ અમે લીધો એ માણસા ગયા અને દેવ થઈ ગયા ટિફિન મૂકીને ગયા નારાયણ પ્રભુના મોટા ભાઈ મહાદેવ પ્રભુ બળદેવ પ્રભુ. બળદેવ પ્રભુ એને એકાએક કંઈક નિમિત્ત આવ્યો છે એટલે માણસા ગયા અને દેવ થઈ ગયા પ્રસાદ અમે લીધો એમણે છેલ્લો અમને પ્રસાદ લાવ્યા હતા હા તો તમારે ત્યાં લઈશું તો બહુ વાર ન થવી જોઈએ નથી એટલે અમે 11 થી 12 1 કલાક એટેન્ડ કરીએ હા કઈ જગ્યા કરવાનું છે કુટી અંધાર કુટી, ઈશ્વર કુટી, સ્થાપના દિવસ આપણે. આજે આમાં આવ્યું હતું બધું પરમાત્મા છે એમાં વર્ડ પણ પરમાત્મા છે એવું આવ્યું હતું એટલે એમ પણ વચ્ચે અટક્યા નહીં કીધું જવા દો આગળ વર્ડ સુધી અમે અટક્યા નથી એમ અચ્છા 11 નું રાખો મારો કે પ્રસાદ લઈને સીધા ત્યાંથી નીકળી જઈએ હવે અમે બેસ્યા પછી સમજાય છે? હા એટલે ગરમ ગરમ ફુલકા રોટી બરાબર દાળ ભાત શાક આપણે ઓર્ગેનિક બધું અને શાક ગળી ગયેલું રોટલી દાળ ભાત શાક અને દેશી ગાયના દૂધનું દહીં આગલા દિવસે દહીં મેળવી જાવ દેશી ગાયના દૂધનું દેશી ગાય લાવે. દૂધનું દહીં દૂધ નહીં દહીં દહીં દહીં. આગલે દિવસે મેળવી લઈએ એટલે સવારે બપોરે પ્રસાદમાં બરાબર અમે બપોરે દહીં લઈએ સમજે દાળ મગની બનાવું અડદની બનાવું. બધી અડદની નહીં એ મગની તુવેરની ચાલે બધી ગમે તે ચાલે અડદની તો જરૂર નહીં એ તો બાજરીના રોટલા સાથે ખાવાતી હોય છે ને ગોળ નહીં નાખવાનો ગોળ ખાંડ નહીં કશામાં સમજ્યા? રોટલી કોરી ઘી નહીં ચોપડવાનું ઘી નહીં ચૂકવું. કોરી રોટલી દાળ ભાત શાક ગોળ ખાંડ નહીં નાખવાનું અને દહીં બરાબર એટલે 11 આવે તો 11 થી 12 ને 12 વાગે પ્રસાદ લઈને નીકળી જવાનું સીધું બરોબર. તો અમને બપોરે અહીંયા વિશ્રામ મળે કારણ કે અમારે કન્ટિન્યુઅસ છે હા એ બધા ભાવિકો આવે જ છે જો જેમ તમે આવ્યા તો ચરાડો પણ આવીને ગયા અત્યારે તમે આવ્યા એ રીતે બરાબર રમકડું લઈને આવીએ લેવા લેવા આવીએ ને રમકડું લઈને. રમકડું તો અહીંથી આવશે કંઈ નહીં એ તો સુશીલ પ્રભુ આવતા હોય છે આવીએ અમે કીધું. કઈ તારીખ છે 19 તારીખ ફાગણ સુદ બીજ. ફાગણ સુદ બીજ. 19 તારીખ 19/2. 19 હા આવે જ. ફાગણ સુદ બીજ ફાગણ સુદ બીજ. 19/2 19 કયો વાર છે શુક્રવાર. સુશીલ પ્રભુ નહીં આવી શકે પુસ્તક મેળા જવું પડશે સુરત જવાનું 19 તારીખે સુરત જવાનું પ્રભુ આપણે મલિક પ્રભુને રમકડું છે 20 અને 20 થી 24 પુસ્તક મેળો છે એટલે સુરત એટલે સુશીલ પ્રભુ ત્યાં જવાનું મલિક પ્રભુને આપણે 19 તારીખ છે. છે ગાડી અમે આવીશું તમારે કોક આવી જાય હું આવી અરે આવી કાનુ જઈશું. પ્રભુ મોકલી દઈશું, આવી મોકલી જશે. દઈશું. પણ 9 વાગે આવી જવું પડે બરાબર કે પહેલા નવના પહેલા અને તત્વબોધ સાંભળો તો 7 વાગે આવવું પડે હા તો વહેલા આવી ગઈ 7 વાગે આવો તો 7 થી 8 તત્વબોધનો લાભ મળે હા તો 7 વાગે આવી ગઈ
બરાબર? પછી આપણે શાંતિથી નીકળીશું, ઉતાવળ નહીં કરીએ. અમે નિત્યક્રમ પતાવી 9 વાગે નીકળીએ તો પણ ચાલે, ચાલો ચાલો 9:30 નીકળીએ તો પણ ચાલે. બરાબર? 7 વાગે. આપની અનુકૂળતા હોય એમ કરવાનું. આવવાનું. વાર કયો છે? આવવાનું ગુરુવાર. 19 તારીખ ગુરુવાર. કોણ યાદ રાખશે? અમે ગોવા પ્રભુ ફોન કરી ગોવા પ્રભુ શું? આગલા દિવસે કઈ 19 તારીખ ગુરુવાર, ફાગણ સુદ બીજ, રામકૃષ્ણ બ્રહ્મ જયંતિ. ઓકે. સ્થાપના દિવસ કુટીરનું છે. આદ્ય પરબ્રહ્મ સદગુરુ શું શું? એ દિવસે જ આપણે હા, આસન કર્યું હતું, ઈશ્વરનું આસન. આસન ઉત્સવ આસનોત્સવ કેટલા 43-44 વર્ષ થયા છે. 80 મળશે. અમે 80માં આવ્યા હતા, એટલે 3-4 વર્ષ પછી, 3 વર્ષ એટલે 42 વર્ષ થશે. 41-42 વર્ષ તો થશે. 49 તો ઇન્દ્રપુરાણ થયા આસનની, ઈશ્વરના આસનને. 48-49 એટલે તમારે બરાબર. 19 તારીખ ગુરુવાર, 19 ફેબ્રુઆરી. આ 15મી મહાશિવરાત્રિ કરે પછી, મહાશિવરાત્રિ રવિવારે, તો પછી 3 દિવસ પછી. અચ્છા, બધાને પ્રસાદ આપ્યો? ચાલો, બરાબર. બધા પ્રસાદ લેવાનો છે ને? પ્રસાદ લે. બધાને ફૂલ પ્રસાદ બનાવ્યો જ ને? ફૂલ આપજો બધા. બ્રહ્મ કૃપા હે કેવલમ આનંદ મંગલ ઓમ ઓમ ઓમ. સર્વ પરમાત્માને જય પ્રભુ. સર્વ પરમાત્મા, સર્વ, હું કે તું કે તે નહીં, સર્વ પરમાત્માને જય પ્રભુ. બ્રહ્મ કૃપા હે કેવલમ આનંદ મંગલ ઓમ ઓમ ઓમ. રણછોડ પ્રભુ બધા ખૂબ લાભ લીધો, મોતી પ્રભુ બધા ઘણા ભાવિકો. હા, સર્વ પરમાત્મા છે ને અજરામાં અખંડ વિનાશી છે. દેહના આકાર શાંત થાય, તરંગના આકાર શાંત થાય છે. મહાસાગર અજરામર અખંડ વિનાશી છે. તો સર્વ પરમાત્મા મહાસાગર રૂપે અજરામર અખંડ વિનાશી છે. દેહ રૂપી તરંગ શાંત થાય છે, પણ કોઈ દેહ રૂપ નથી, સર્વ પરમાત્મા રૂપ છે. માટે અજર અમર જ છે, કોઈ દેવ થતું નથી. તરંગનો આકાર શાંત થાય છે, મહાસાગર અખંડ છે પરમાત્મા. એટલે સર્વ પરમાત્મા રૂપે અજરામર અખંડ અવિનાશી જ છે. અખંડ સચ્ચિદાનંદ, કોઈ જન્મતું નથી, કોઈ મરતું નથી, અને કોઈ સુખ દુઃખ નથી. બધા દેહના આકારના છે. આકાર સાચો નથી, માટે કાંઈ સાચું નથી. અને પરમાત્મા સાચા છે, માટે પરમાત્મા રૂપે બધા સાચા છે. એટલે પરમ આનંદ ને પરમ શાંતિ જ છે. ઓમ ઓમ ઓમ. બરાબર? ભાવિકોને વ્યાપક આમંત્રણ. એ તો કોણ આપશે? એ ગોવાપ્રભુ ગયા ને, એને કયો, એને ઇન્દ્રપુરા માટે બધાને આપ્યું હતું. ગોવાપ્રભુ બોલાવો, અને તમને ખબર હોય તો તમે આપજો. ગોવાપ્રભુને બધાની ખબર છે, એ બધાને જણાવશે. એને કંઈ ખાલી ઇન્દ્રપુરા માટે જ કીધું, એવી સંકુચિતતા નહીં રાખવાની. બધું એક જ પરમાત્મા છે, એવી રીતે બધાને કહેવાનું. જય પ્રભુ બોલ્યા નથી. સામા મળે ને તો બધા એકબીજાને જય પ્રભુ જ કહે. પણ પરમાત્મા સર્વનો પોતાનો આત્મા છે, એને કોણ પરમાત્મા પોતાને કેવી રીતે ભૂલે? 45 વર્ષથી આ જ ચાલુ થઈ. પણ સર્વના હૃદયમાં પરમાત્મા છે. આ લોકો એમ કે છે કે જેમ તમે ઇન્દ્રપુરા માટે સર્વ ભાવિકોને જણાવ્યું વ્યાપક, એમ એકલી ઇન્દ્રપુરા પૂરતી સંકુચિતતા નહીં રાખવાની. સર્વ પરમાત્મા છે એ રીતે, સર્વ એક જ છે એ રીતે સર્વ ભાવિકોને જણાવવાનું. અને કોઈ ભાવિકને જણાવવાનું રહી જાય તો તમારી સંકુચિત ભ્રાંતિ સિદ્ધ થશે. શું અમે કોઈ દી સંકુચિત થયા? અમે કદી કોઈનું કાંઈ લીધું અને અમે બધાને આપવામાં કાંઈ બાકી રાખ્યું? પણ કોઈએ કાંઈ લીધું? હવે કેવું ના,
સારું ચાલો જો ખૂ 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 આ ન્યુમોનિયાનો પેશન્ટ છે. અમે કહેતા તો પણ માનતો નહોતા. આમ કીધું બરાબર નથી એટલે આજે મોકલ્યા. એટલે આનંદ પ્રભુ સાથે અમદાવાદ ગયા એટલે ડૉક્ટરે કીધું ન્યુમોનિયા. હવે આગળ વધે તો ટીબી, પછી આગળ વધે તો કેન્સર, અને પછી આગળ વધે તો આમથી ભેગા. આમથી ભેગા બીજું તો કોણ એનું છે હગું? હવે જે માન્યું છે એનું હગું. અને અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. જો હે સો હે. જણાવવાનું બધાને ખૂ ખૂ કરતા કોઈ રહી ગયું તો ખેર નથી. અચ્છા પ્રસાદીઓ લેવાનું છે બધાને. વાદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ શું બપોરનો પ્રસાદ પ્રસાદ બધો થયો લે આવું જે ભાવિકો આવ્યું બધું. કેટલા વાગે? 12 વાગે. 12 વાગે બધાનો પ્રસાદ ત્યાં. સત્યા બરાબર? જેમ ઇન્દ્રપુરા બધા આવ્યા હતા ને એનાથી પણ વધારે આવવા જોઈએ. શિહોરાવાળા તો પ્રભુ કાલે જ કહેતા હતા. શિહોરાવાળા કે અમારે તો બટાકાની ફૂલ સિઝન ચાલે છે, કોઈ નવરાત નહીં. શું કે? શિહોરાવાળા અમારે તો બટાકાની ફૂલ સિઝન ચાલે છે, કોઈ નવરાત નહીં. બરાબર. ઉપરથી લેવા આવે ત્યારે જતા નહીં. એમ કે જો નવરાશ નથી. ઉપરથી લેવા આવે ત્યારે જતા નહીં કે જો નવરાશ નથી, પછી આવજો. ચાલો ઓકે. પ્રસાદ લ્યો તુલસી પ્રભુ. બધા પ્રસાદ લ્યો. અહીંથી ભાવિકો બીજા આવવાનું હોય તો બે ત્રણ રમકડો મોકલી દો. તો બીજા એ બી એક દી કહેજો. ગોવા પ્રભુ કે એસી કદાચ કોઈ વધારે ભાવિક હોય ને તો અમે એક દી વ્યવસ્થા કરીએ. એટલે અહીંથી કોઈ આવવાના હોય ને વાંધા તો એ કહેજો કે રમકડું વધારે લાગે. આગલા 2 જણા થી કઈ અહીંયા તો થોડા જ હોય 8-10 જણા હોય. હા પણ તો યાર તો એમને તમારો આદેશ લઈને આવું તો અમે બે રમકડો મોકલીએ. મમ્મીને બધું જોજો. હા કાંઈ વાંધો નહીં. હા હેડો. પ્રસાદ બનાવે છે ને ફૂલ. હા ફૂલ બનાવ્યું. બધાને આપો ફૂલ. આ રહ્યો ને લેજો. પ્રસાદ છે બધા. તું કરી દે. હા બરોબર. सब लाइट ये तो चालू रहेगी ना, बाहर की चालू रहेगी. हाँ. ये भी चालू रहेगी ना. हाँ. कौन सी? ये बंद होगी. ये बोले और ये बड़ी वाली. हाँ. ये चालू અહીં નહીં આવો. आई नहीं पकड़ा दो.